અનંત ઉપકારી અનંત કલ્યાણ કરનારા અનંતવાસી વસાવનારા તારક તીર્થંકર સ્વામી ભગવાન મહાવીર મહારાજાનું શાસન આપણને સૌને પ્રાપ્ત થયેલું છે અને પ્રભુ એમણે શાશ્વત સુખનો માર્ગ, અનંત આનંદને પ્રાપ્ત કરવાનો માર્ગ આપણને દેખાડેલો છે. સ્વયં એ માર્ગે પગલાં માંડ્યા અને એ માર્ગે આપણને પણ પગલાં માંડવાનો ઉત્સાહ જગાડ્યો એવા સમણ ભગવાન મહાવીર મહારાજા, એને આપણે યાદ કરીએ અને અનેક પ્રકારના કષ્ટોને તકલીફોની વચ્ચે પણ 24 કલાક એમનો ચહેરો પ્રસન્ન હતો. સ્માઇલિંગ ફેસના સ્વામી હતા પરમાત્મા. એના મોઢા ઉપર ક્યારેય પણ દુઃખ, દર્દ, વેદના, વ્યથા કે વલોપાત જોવા મળે નહીં. દરેકે દરેક સંયોગની અંદર પ્રસન્નતાના ફુવારામાં સ્નાન કરવાનું સૌભાગ્ય પ્રભુજી પ્રાપ્ત કરતા હતા. પ્રશ્ન એ થાય કે શેના આધારે પ્રસન્નતા ટકે? કીર્તિભાઈ, શેના આધારે આનંદનો અનુભવ ભગવાન કરતા હશે? ઉપસર્ગ અને પરિસહ એનો વરસાદ વરસે, એની વચ્ચે પણ આનંદના મંદિરની અંદર મૂળ નાયક તરીકે પરમાત્મા બિરાજમાન થઈ ગયા. એ કયા બેઝ ઉપર? શિરીષભાઈ, વિચાર આપણે કેટલો કર્યો રસિકભાઈ? નથી કરતા. આપણે ભગવાનની પૂજા રોજ કરીએ, ભગવાનના દર્શન કરી આવીએ, ખમાસના દઈ આવીએ, ચૈત્ય વંદન, સ્તુતિ, સ્તવન વગેરે બધું બોલી દઈએ, પરંતુ ભગવાન આટલી ચિક્કાર તકલીફની વચ્ચે પણ ખુશ કેમ હતા એનો વિચાર આપણે કરતા નથી. માટે જ ખુશ થવાનો માર્ગ, પ્રસન્ન રહેવાનો માર્ગ આપણને મળતો નથી. એક પ્રસંગ યાદ આવે છે. મહાત્મા ઝાડની નીચે ધ્યાનમાં બેસેલા હતા અને અચાનક તળાવની અંદર ભૂસકો મારવાની તૈયારી કરનારા યુવાન તરફ એની નજર ગઈ અને તરત જ ચંદ્રકાંતભાઈ બૂમ પાડે, રૂક જાઓ, બૂમ પાડી. અને પેલો યુવાન સવારના પોરની અંદર તળાવમાં ભૂસકો મારવા તૈયાર થયેલો અને વિચારે કે અહીંયા સવારના પોરમાં 5 વાગ્યામાં કોણે મને જોવાનું કામ કર્યું. ચાંદની એના પ્રકાશની અંદર યુવાન દેખાયેલો હતો પેલા મહાત્માને, અને મહાત્મા રૂક જાઓ બૂમ પાડે. પેલો યુવાન ઉભો રહી ગયો, જુએ જ કે કોણ બૂમ પાડે છે, કોણ મને બોલાવે છે. ઝાડ નીચે રહેલા સંન્યાસી એના તરફ ઝડપથી આગળ વધ્યા. યુવાન ઉભો રહી ગયો. મને કેમ તમે રોક્યો? મને હવે મરી જવા દો. જીવન જીવવામાં મને રસ બિલકુલ નથી. અલિયા પણ શું તકલીફ છે? તકલીફ શું નથી એમ બોલો. નથી મારી પાસે રહેવાનું કોઈ મકાન, નથી મારી પાસે નોકરી, નથી મારી પાસે પૈસા, અને શરીર પણ રોગનું ભોગ બનેલ છે. આ જીવન જીવવા માટેની હિંમત બધી ગુમાવી બેસેલો છું. આવતીકાલે શું ખાવું એ પણ મારા માટે પ્રશ્ન છે. તો હવે જીવન કઈ રીતે જીવી શકું? જીવન જીવવાની હિંમત હું હારી ગયેલો છું. હવે મને પડવા દો તળાવની અંદર. અને એ વખતે હરેશભાઈ પેલા સંન્યાસી યુવાને કહે, લ્યા તું તો કરોડપતિ છે અને સુસાઇડ કરવાનું કામ કરે છે. યાદ આવે છે? ખ્યાલ આવે છે હરેશભાઈ? ખ્યાલ આવ્યો? કરોડપતિ તું છે અને તું આપઘાત કરે છે. મહાત્મા, તમે મારી મજાક ક્યાં કરો છો? કરોડપતિની લખપતિ પણ નથી અને મકાન પણ મારી પાસે રહેવાનું નથી. ફાટેલા તૂટેલા કપડાં પહેરું છું, સાંધેલા કપડાને તમે મને કરોડપતિ તરીકે નવાજવાનું કામ કરો છો. અલિયા તું કરોડપતિ છે, જૂઠું કેમ બોલે છે? જયેન્દ્રભાઈ, સાચું કોણ બોલે છે આમાં? યુવાન સાચું બોલે છે? સેતુ કોણ સાચું કોણ બોલે છે? મહાત્મા સાચું બોલે છે કે યુવાન સાચું બોલે છે? અભિષેક, કોણ સાચું બોલે? પેલો યુવાન વાત કરે કે હું કઈ રીતે કરોડપતિ, સાબિત તો કરી બતાવો. અને પેલા મહાત્મા કહે, એક કામ કર, તારી પાસે 2 આંખ છે ને, 2 આંખ મને આપી દે, 10 લાખ રૂપિયા તને અપાવી દઉં. ના ના, આંખ આપી દઉં પછી મારે જીવન જીવવું કઈ રીતે? નહીં, તારી જીભ છે ને, જીભ, એ જીભ તારી મને આપી દે, 50 લાખ રૂપિયા તને અપાવી દઉં.
અરે જીભ વગર પછી મારે જીવવું કઈ રીતે? એ તારી પાસે બ્રેઇન છે, બ્રેઇન, એ બ્રેઇન મને આપી દે, એના બીજા 50 લાખ અપાવી દઉં. બ્રેઇન વગર જીવાય કઈ રીતે? પણ તારી પાસે હાર્ટ છે ને, હાર્ટ આપી દે મને, 50 લાખ એના એક્સ્ટ્રા બીજા અપાવી દઉં. હવે હાર્ટ વગર જીવવું કઈ રીતે? તારી પાસે કિડની છે, કિડની આપી દે, 25 લાખ અપાવી દઉં. હવે કિડની વગર ચાલે કઈ રીતે જીવન? હવે તારી પાસે લીવર છે, લીવર મને આપી દે, 50 લાખ અપાવી દઉં. એક પછી એક વાત મહાત્મા કરતા જાય અને પેલો યુવાન વિચારમાં ચડ્યો. કરોડો રૂપિયાની એસેટ પ્રભુની કૃપાથી મને મળેલી છે અને હું મારું જીવન ટૂંકાવાની અંદર અટવાઈ ગયો. આપણને જે મળેલું છે પારસભાઈ, એના ઉપર આપણી નજર કેટલી? સાચું લો, તમારી પાસે જે છે એ તમને યાદ હોય કે જે નથી એ તમને યાદ હોય? ચંદ્રકાંતભાઈ, હા, નથી એ યાદ છે. નથી એ યાદ કરો તો સુખી થાવ કે દુઃખી થાવ? અને જે છે એને યાદ કરો તો હવે થવું જ શું તમારે? હા, સાવ સીધી વાત છે. આપણે થોડી બુદ્ધિ હલાવીએ તો પણ આપણને સમજણ પડી જાય રાજનભાઈ, કે જે છે એને યાદ કરીને એનો આનંદ માણીએ તો આપણે અબઘડી સુખી છીએ. અને નથી, બસ બાજુવાળાને ત્યાં 4 કલરનું સોનીનું ટીવી આવી ગયું અને મારે ત્યાં ક્રાઉનનું ટીવી છે, આ વિચારો એટલે શું થાય? દુઃખી થવાનું. બાજુવાળાને ત્યાં BMW કાર આવી ગઈ, મારે ત્યાં હજી મારુતિ 1000 છે. દુઃખી થાવ કે સુખી થાવ રસિકભાઈ? દુઃખી થવાનું. બાજુ સામે બંગલો દેખાય અને મારે 2 BHK માં રહેવાનું. કીર્તિભાઈ, સુખી કે દુઃખી? વિનીતભાઈ, સુખી થાય કે દુઃખી થાય માણસ? મારો 2 BHK ઝૂંપડપટ્ટી વાળાના તરફ નજર જાય. શાસ્ત્રકાર કહે છે કે સુખી થવું હોય તો સહેલામાં સહેલો ઉપાય કયો છે જયેન્દ્રભાઈ? દુઃખે દુઃખાધિકમ પશ્ય. તકલીફ જ્યારે આપણી ઉપર આવી પડે ત્યારે આપણા કરતા વધારે તકલીફ ભોગવનારા એના તરફ નજર જાય તો આપણને આપણી તકલીફ રૂપે લાગે જ નહીં. આપણી તકલીફ ત્યાં સુધી તકલીફ લાગે કે આપણી તકલીફ એને આપણે જોવાનું કામ કરીએ અને બીજા સુખી હોય આપણા કરતા વધારે એના તરફ નજર જાય એટલે એનું સુખ અને આપણું દુઃખ બે ઉપર નજર જાય એટલે અંદરમાં તકલીફનો અનુભવ વધવા માંડે. આપણા દુઃખને જોવાના બદલે આપણા કરતા વધારે દુઃખીને જોવાનું કામ કરીએ તો આપણી તકલીફ આપણને તકલીફરૂપ લાગી શકે જ નહીં અને ઓટોમેટિક આપણે આનંદનો અનુભવ કરી શકીએ. એટલે 2 BHK ની અંદર તમે રહેતા હો, ઝૂંપડપટ્ટી વાળા તરફ નજર જાય તો તમે વિનીતભાઈ તો સુખી, ને બંગલાવાળા તરફ નજર જાય તો દુઃખી. મારુતિ તમે ચલાવતા હોય ને એ વખતે સ્કૂટર વાળા તરફ નજર જાય તો સુખી, અને BMW કાર દેખાય, કોકની ઓડી કાર દેખાતી હોય તો પારસભાઈ તમે દુઃખી થઈ જાઓ. સમજાય? મારે વાત શી કરવી છે. એટલે સુખ દુઃખનો આધાર આપણું પોતાનું મન છે. આપણે શું જોઈએ છીએ એના આધારે આપણે સુખી થશું કે દુઃખી થશું એ નક્કી થશે. આપણે શું જોઈએ છે એટલે કે આપણને શું જોઈએ છે એમ નહીં, આપણે શું જોઈએ છીએ એના આધારે આપણે સુખી કે આપણે દુઃખી એનો નિર્ણય થવાનો છે. બીજાનું સુખ જોઈ અને અંદરમાં બળતરા કરીએ એના કરતા આપણા કરતા વધારે દુઃખી જોઈ અને ભગવાનને ધન્યવાદની લાગણી પહોંચાડીએ તો ઓટોમેટિક આપણા દુઃખને ડાયજેસ્ટ કરવાની તાકાત આપણને પ્રાપ્ત થતી જાય. પેલા સંન્યાસી યુવાનને વાત કરે છે, અલિયા આટલા બધા ઓર્ગન કુદરતે પરમાત્માએ તને આપેલા છે, આંખ, નાક, કાન, જીભ, લીવર, નાનું મગજ, મોટું મગજ, હાર્ટ, કિડની, આ બધા ઓર્ગન લાખો રૂપિયા આપવા છતાં ન મળે. એ બધી ચીજ તારી પાસે છે, તું કરોડપતિ છે, આવું મેં તને સાબિત કર્યું. હજી તારે આપઘાત કરવો જ? ના, હવે આપઘાત નથી કરવો, પણ તકલીફો પાર વગરની જીવનની અંદર છે. શરીર પણ અનેક પ્રકારના રોગનો ભોગ બનેલ છે. જીવન જીવવા માટેની હિંમત હું ગુમાવી બેસેલ છું. 100% પ્રભુની કૃપા મારા ઉપર વરસે છે જ. એના જ કારણે આવા કિંમતી અવયવો પ્રભુની કૃપાથી પ્રાપ્ત થયેલા છે. પરંતુ આ દુઃખ, દર્દ, તકલીફ આ બધા
એટલા બધા મને ઘેરી વળેલ છે જેના કારણે જીવન જીવવાની હિંમત હું ગુમાવી બેસેલ છું. અને એ વખતે મહાત્મા વાત કરે, ડિસીઝ એન્ડ ડિફિકલ્ટીઝ આર ધ પાર્ટ ઓફ ધ લાઈફ. એટ ધેટ ટાઈમ સ્માઇલિંગ ફેસ ઇઝ આર્ટ ઓફ ધ લાઈફ. ચિંતનભાઈ, સમજાઈ ગયું બરાબર? દર્દ અને મુશ્કેલીઓ એ તો આપણા જીવનનો એક પાર્ટ છે. એને તમે દૂર કરવા જાઓ તો સુસાઇડ સિવાય બીજો કોઈ રસ્તો બચે જ નહીં. તમે કહો એક પણ દુઃખ મને ના આવવું જોઈએ, એક પણ પ્રતિકૂળતા મારા જીવનમાં આવી ન જોઈએ, મને જરાય અગવડ પડવી ન જોઈએ, મારી ઈચ્છા મુજબ જ થવું જોઈએ. શું થાય અભિષેકભાઈ? આવું તો કરોડપતિની અબજોપતિ હોય ને એના માટે પણ શક્ય નથી. એક પણ તકલીફ નહીં, એક પણ દુઃખની, એક પણ દર્દની, એક પણ મુશ્કેલી નહીં, એવો માણસ દુઃખથી પલાયનવાદ અપનાવે તો સુસાઇડ સિવાય એના માટે કશું બચે નહીં. અને એવી પરિસ્થિતિની વચ્ચે પણ સ્માઇલિંગ ફેસના આપણે સ્વામી બનીએ એ આર્ટ ઓફ ધ લાઈફ છે, જીવન જીવવાની કળા છે. હજારો મુશ્કેલીની વચ્ચે પણ સમણ ભગવાન મહાવીર મહારાજા કેવા પ્રસન્ન હતા. કાળચક્ર ફેંકવાનું કામ પેલો સંગમ કરે, ડંખ મારવાનું કામ પગમાં ચંડ કૌશિક કરે, બાવળિયા કાનમાં ભોંકવાનું કામ ગોવાળીઓ કરે. આવી પરિસ્થિતિની વચ્ચે પણ ભગવાન પ્રસન્નતાના ફુવારાની અંદર સ્નાન કરી રહેલા હતા. શેના આધારે? તો કે આ બધી તકલીફો મને મારા પાપમાંથી છોડાવવા માટે આવેલ છે. આ બધી તકલીફો મારા માટે ઉપકારી છે, આ તકલીફ મારા માટે ઉપયોગી છે. અને આ બધી તકલીફો ઝડપથી મોક્ષે પહોંચવા માટે આવશ્યક છે, જરૂરી છે. દુઃખ તમને જરૂરી લાગે વનેચંદભાઈ? દુઃખ જરૂરી લાગે કીર્તિભાઈ? આ ક્યાં આવ્યું? સહેજ માથું દુખે, પેટ દુખે, શરદી, તાવ, ઉધરસ કે ખાંસી થાય એટલે શું વિચાર આવે તરત જ? રાજનભાઈ, આ તકલીફ ક્યાં આવી? મને જ કેમ આ તકલીફ આવી? આ વિચારીએ એટલે દુઃખી થવાના માર્ગે કે સુખી થવાના માર્ગે? શાસ્ત્રકાર કહે છે દુઃખ આવે છે એમ તમે જુઓ ને તો દુઃખ તમારું બમણું થતું જાય. અને નંબર 2, પાપ મારા રવાના થાય છે એ જો જોતા આવડે તો દુઃખ આપણું અડધું થવા માંડે. તકલીફ આવે ત્યારે મારા પાપ રવાના થાય છે. જેમ જેમ તકલીફનો ભોગવટો કરીએ તેમ તેમ દર્શનભાઈ શું ખપે? પાપ ખપે, પુણ્ય ખપે? આપણું પાપ ખપતું જાય. દુઃખ, દર્દ, મુશ્કેલી વગેરેનો અનુભવ જેમ જેમ કરતા જઈએ તેમ તેમ આપણું પાપ ખપે છે, પાપ રવાના થાય છે. તકલીફ આવે ત્યારે તકલીફ આવે છે જોઈએ તો તકલીફ બમણી થાય. અને એ વખતે મારું પાપ રવાના થાય છે વિચાર આવે તો દુઃખ આપણું અડધું થતા વાર લાગે નહીં. સમણ ભગવાન મહાવીર મહારાજા દુઃખ આવે છે, તકલીફ આવે છે જોવાના બદલે મારા પાપ ઝપાટા બંધ રવાના થઈ રહેલા છે એના ઉપર નજર કરતા હતા. એના લીધે ભગવાન આનંદના મંદિરની અંદર મૂળ નાયક ભગવાન તરીકે બિરાજમાન થઈ શક્યા. આપણે આ લાઈફની અંદર બીજું બધું કદાચ કરી શકીએ કે ન કરી શકીએ, મેળવી શકીએ કે ન મેળવી શકીએ, પરંતુ આનંદના મંદિરમાં મૂળ નાયક તરીકે આપણે આ જ ભવની અંદર પ્રતિષ્ઠિત થવું જ છે. રામ મંદિરમાં, શિવ મંદિરમાં કે જીન મંદિરમાં મૂળ નાયક તરીકે બિરાજમાન થવાનું સૌભાગ્ય મળે કે ન મળે તમને ખબર નથી, પરંતુ આનંદના મંદિરમાં મૂળ નાયક થવાનું સૌભાગ્ય. મુક્તિભાઈ, આનંદના મંદિરમાં પ્રવેશ કરવાનું, આનંદના મંદિરમાં પ્રતિષ્ઠિત થવાનું અને આનંદના મંદિરની અંદર અચલ પ્રતિષ્ઠા, એના માટેનું મુહૂર્ત આજે જ છે, આવતીકાલે નહીં. વનેચંદભાઈ, મંદિરની અંદર ભગવાનના પ્રવેશ માટેના મુહૂર્ત માટે તમારે 2 મહિના 4 મહિના રાહ જોવી પડે. ઓલો સિંહસ્થનો ગુરુ હોય તો 1 વર્ષની તમારે રાહ જોવી પડે. કમોરતા ચાલતી હોય તો તમારે જયેન્દ્રભાઈ 1 મહિનો તમારે ડિલે કરવું પડે. પરંતુ આનંદના મંદિરની અંદર મૂળ નાયક પરમાત્મા તરીકે પ્રવેશ કરવા માટે, પ્રતિષ્ઠિત થવા માટે
આપણને ક્યારેય કોઈ કમોરતા પણ નડી શકે નહીં, ક્યારેય સિંહસ્થ ગુરુ વગેરે પણ આપણને નડી શકે નહીં. આજે જ એનું શ્રેષ્ઠ મુહૂર્ત છે. બસ આપણે ઉત્સાહપૂર્વક એમાં પ્રવેશ આજે જ કરવો છે. આ રીતે આપણે આપણા મનને સમજાવીએ અને એના માટે તકલીફ આવે ત્યારે પેલા નંબરનું સૂત્ર દુઃખે દુઃખાધિકમ પશ્ય. દુઃખ આવે ત્યારે આપણા કરતા વધારે દુઃખી જીવને જોઈએ એટલે આપણું દુઃખ એ હળવું થતું જાય, ડાયજેસ્ટ થતું જાય. નંબર 2, દુઃખ આવે છે એમ નહીં પણ મારા પાપ જઈ રહેલા છે એ પ્રકારે જો આપણી પાસે વિઝન આવે, ઓટોમેટિક અંદરમાં આનંદની લાગણીનો અનુભવ કરી શકીએ. અને નંબર 3, ત્રીજા નંબરનો દરવાજો કયો તો કે તકલીફ આપનાર મને મારા પાપમાંથી છોડાવે છે. હી ઇઝ ઓનલી હેલ્પર, હી ઇઝ માય બેસ્ટ ફ્રેન્ડ, હી ઇઝ માય બેસ્ટ વેલ વિશર. આવા પ્રકારનો એના પ્રત્યે અભિગમ આવે. ગાળ આપનાર કે અપમાન કરનાર વ્યક્તિ મને મારા પાપમાંથી છોડાવે છે, મારા ઉપર ઉપકાર કરી રહેલ છે, મારો એ હેલ્પર છે, આ તરીકેની દ્રષ્ટિ આપણી પાસે આવે. એના પ્રત્યે દ્વેષ કે દુર્ભાવ જાગે કઈ રીતે? હરેશભાઈ, કઈ રીતે જાગે? પણ તમારા 5000 કોક દબાવે ને તમને કોણ લાગે? ચંદ્રકાંતભાઈ વ્યક્તિ કોણ લાગે તમને? બસ એ દુઃખી કરનાર લાગે છે, એ તમારો દુશ્મન લાગે છે. આ મંદિરની અંદર પ્રવેશ કરવાના 3 દરવાજા. હા, દેરાસરમાં પ્રવેશ કરવું હોય તો પૂર્વ દિશામાં ભગવાન બિરાજમાન છે એટલે પશ્ચિમ, ઉત્તર ને દક્ષિણ 3 દરવાજામાંથી મંદિરમાં પ્રવેશ થાય. આનંદના મંદિરમાં પ્રવેશ કરવા માટેના પણ આ 3 દરવાજા છે. પેલા નંબરની અંદર દુઃખ આવે ત્યારે આપણા કરતા વધારે દુઃખી જીવોને જોઈએ. તમને તાવ આવે, સુખી કે દુઃખી? વિનીતભાઈ, દુઃખી. પણ નંબર 2, તમને સાદો તાવ છે, બાજુવાળાને ફાલ્સીફેરમ, મેલેરિયા, ઝેરી મેલેરિયા લાગુ પડેલો છે, તમને સાદા તાવથી પતી ગયું. હવે તાવ તો તમારો રહેવાનો જ છે, તાવ ભાગવાનો નથી, રાજનભાઈ સમજી રાખો. પણ તાવની અંદર આપણે અંદર પ્રસન્ન રહેવું કે અંદરમાં ડિસ્ટર્બ થવું, એના માટેનો ઈલાજ આપણે આજના દિવસે વિચારવો છે. તાવને રવાના કરવાની વાત આમાં નથી આવતી, પણ તાવ હોય છતાં પણ સાદો તાવ છે, મને ક્યાં સ્વાઇન ફ્લૂ લાગુ પડેલ છે, મને ક્યાં ફાલ્સીફેરમ લાગુ પડેલ છે, આ વિચાર આવે એટલે ઓટોમેટિક એ તાવને ડાયજેસ્ટ કરવા માટેની તાકાત અંદરમાંથી ઊભી થતી જાય. અને ઇટ ડઝન્ટ મેક એની મેટર વિથ મી, મને જરાય ડિસ્ટર્બ કરી શકે નહીં. આવા પ્રકારની અંદરમાંથી હિંમત વધે એટલે આનંદના મંદિરમાં પ્રવેશ કરવાનો દરવાજો તમારા માટે ખુલતો જાય. અને હાય, મને શરદી લાગુ પડી ગઈ, મને તાવ આવી ગયો, બીજા કોઈને નહીં, ઘરમાં મને એકને જ લાગુ પડ્યો, એટલે તરત જ દર્શનભાઈ ડિસ્ટર્બ થવા માંડો. આપણે હવે શું કરશું? તકલીફ આવે ત્યારે તકલીફને જોઈ જ કે આપણા કરતા વધારે તકલીફમાં રહેતા જીવો એને જોવા છે? પારસભાઈ જવાબ જોઈએ. આખું ગામ આનંદ મેળામાં ગોઠવાવાની તૈયારીમાં લાગેલું છે. આનંદ મેળો આવી રહેલો છે અઠવાડિયા પછી, અને ગામના બધા લોકો નવી નવી ખરીદીની અંદર ગોઠવાયેલા છે. અને આનંદ મેળામાં જવું છે, નવા કપડાં ખરીદે, નવા ઓર્નામેન્ટ ખરીદવાનું કામ કરે, અલગ અલગ વસ્તુઓ લેવાનું કામ કરે. અને બસ આનંદ મેળો, આનંદ મેળો, ચારે બાજુ આખા ગામની અંદર આનંદ મેળાની જ ચર્ચા ચાલી રહેલી છે. લોકો આનંદ મેળો આવતા રવિવારે આવી રહેલો છે. બસ અઠવાડિયાની અંદર જેટલી સારી વસ્તુની ખરીદી થાય એ ખરીદી કરવી છે. સારા કપડાં પહેરી, સારા દાગીના વગેરે પહેરી, નવા ચપ્પલ વગેરે પહેરી, નવી ચશ્માની ફ્રેમ પહેરી અને આપણે આનંદ મેળામાં જવું છે એની તૈયારીની અંદર લોકો ગોઠવાઈ ગયેલા છે. અને એ વખતે એક ગરીબ યુવાન એકદમ અંદરમાંથી વ્યથિત છે, કારણ કે એની પાસે ખાવા પીવાના પણ સાસા હતા. અને એવી વ્યક્તિ આનંદ મેળાને કઈ રીતે માણી શકે? ચપ્પલની દુકાન તરફ નજર કરી તો લોકો ચપ્પલ લેવા માટે લાઈન લગાવીને ઉભેલા હતા, નવા ચપ્પલની ખરીદી કરવા માટે.
અને ફરસાણની દુકાન તરફ નજર જાય, કંદોની દુકાન તરફ, તો લોકો મીઠાઈને ફરસાણની ખરીદી માટે લાઈન લગાવીને બધી જગ્યાએ ગોઠવાયેલા હતા. અને જોઈને અંદરમાં ડિસ્ટર્બ થવા માંડ્યો. એને થયું કે મારી પાસે પગમાં પહેરવાના ચપ્પલ નથી, હું ચપ્પલ લઉં, પણ ચપ્પલ ખરીદવાના પૈસા મારી પાસે ક્યાં છે? અને આનંદ મેળો આવી રહેલો છે, ગામ આખું આનંદ મેળો માણવાનું કામ કરશે, અને હું અભાગી કે મારી પાસે પહેરવાના નવા કપડાં પણ નથી. નંબર 2, મારી પાસે પહેરવાના ચપ્પલ પણ નથી, ચપ્પલ ખરીદવાના પૈસા પણ નથી. આ રીતે જીવન જીવવું એના કરતા તો જીવનને સંકેલી નાખવું એ લાખ દરજ્જે સારી વાત છે, એમ સમજી અને હતાશ અને નિરાશ થયેલો યુવાન સવારના પોરની અંદર રવિવારનો દિવસ આવ્યો. આનંદ મેળો આજે જ છે. લોકો આનંદ મેળા માટેની તૈયારીમાં અઠવાડિયાથી લાગેલા હતા, અને આનંદ મેળો માણવાના બદલે પેલો યુવાન ગામની બહાર તળાવમાં ભૂસકો મારીને મારે સુસાઇડ કરી નાખવું છે એવા પ્રકારના ભાવથી આગળ વધી રહેલો છે. કારણ કે એની પાસે પગમાં પહેરવાના ચપ્પલ પણ નથી, નવા કપડાં ખરીદવાના પૈસા પણ નથી. એના કારણે ડિસ્ટર્બ હતો, અને ગામની બહાર જાય છે અને દરવાજા પાસે જ રેકડીની અંદર પોતાના અપંગ પતિને ગોઠવી અને બાઈ રેકડીને ધક્કો મારીને ગામની અંદર પ્રવેશ કરી રહેલી હતી, મુક્તિભાઈ. અને પેલો યુવાન પૂછે છે, ક્યાં જાઓ તમે? અને પેલી બાઈ વાત કરે કે આજે તો આનંદ મેળો છે, આનંદ મેળો. આનંદ મેળો માણવા માટે અમે લોકો ગામમાં આવી રહેલા છીએ. પતિનો પગ કપાયેલો છે, અને છતાં આનંદ મેળો માણવાની તૈયારીની અંદર લાગેલ છે. નંબર 2, પતિને રેકડીની અંદર ખેંચીને લાવનારી એની પત્ની, એની સાડી પણ જૂની છે અને ફાટેલી છે. ફાટેલી સાડી હોવા છતાં એ આનંદ મેળો માણી શકે. મારા કપડાં તો ફાટેલા નથી, મારી પાસે પહેરવાના ચપ્પલ ભલે ન હોય, બૂટ ભલે ન હોય, પણ બંને પગ તો મારા સલામત છે. તો મારે સુસાઇડ કરવાની શી જરૂરત? ભરતભાઈ, આ વિચાર ભીતરમાં શરૂ થઈ ગયો. દુઃખે દુઃખાધિકમ પશ્ય. તકલીફ આવે ત્યારે આપણા કરતા વધારે તકલીફ જેના જીવનમાં છે, અને છતાં પણ જો એ પ્રસન્ન રહી શકતો હોય તો વાય નોટ, હું કેમ પ્રસન્ન રહી ના શકું? આવા પ્રકારનો ભાવ ભીતરમાં જાગે. એક ટકોરો આપણે આપણી જાતને મારીને પ્રશ્ન પૂછીએ તો દુઃખને ડાયજેસ્ટ કરવાની તાકાત અંદરમાં પ્રગટ થતા વાર ન લાગે. પેલા યુવાને ત્યાંને ત્યાં જ સુસાઇડનો વિચાર માંડવાળ કરી નાખ્યો કે પગ કપાયેલ હોવા છતાં આનંદ મેળો માણી શકે. મારા તો બંને પગ સલામત છે, ચપ્પલ ભલે ન હોય, 2 પગ તો છે જ. નંબર 2, એની પાસે ફાટેલા કપડાં છે, છતાં આનંદ મેળો માણી શકે છે. મારી પાસે ભલે નવા કપડાં ન હોય, પણ કપડાં તો મારા અખંડ છે. તો શા માટે મારે સુસાઇડનો વિચાર કરવો? પોતાના કરતા વધારે દુઃખી લોકોને પણ પ્રસન્ન જોઈ અને સુસાઇડનો વિચાર કેન્સલ કરીને પાછો યુવાન ગામ તરફ વળવા માંડ્યો. મારે વાત તમને કરવી છે કે આનંદના મંદિરમાં પ્રવેશ કરવું હોય તો દુઃખની સાથે દોસ્તી કર્યા સિવાય બીજો કોઈ ઓલ્ટરનેટ આપણી પાસે બચતો નથી. દુઃખથી મુક્ત થાવ તો આનંદ મંદિરમાં પ્રવેશ થવાય. આવું સમણ ભગવાન મહાવીર મહારાજા માટે પણ શક્ય નહોતું. રાજનભાઈ, ખ્યાલ આવે હું શું કહું છું? 12.5 વર્ષની ભગવાનની સાધનાને જુઓ. માત્ર દુઃખ, દુઃખ અને દુઃખ, એ સિવાય 12.5 વર્ષમાં શું જોવા મળે? અને છતાં પ્રભુ સમાધિના ફુવારામાં સ્નાન કરતા હતા. શેના કારણે? તો કે દુઃખની આરે દોસ્તી કરી લીધી, દુઃખની આરે હાથ મિલાવવાની તૈયારી કરી લીધી. એના જ કારણે દુઃખ ભલે ન ગયા, પણ એ દુઃખ ભગવાનને દુઃખી કરી શક્યા નહોતા. આપણે દુઃખ રવાના થાય એનો પ્લાન કરવો છે કે દુઃખ આપણને દુઃખી ન કરે એનો પ્લાન બનાવવો છે? મનુભાઈ, કયો પ્લાન? ભાઈ, દુઃખ રવાના થાય
કે દુઃખ આપણને દુઃખી ન કરે. દુઃખ રવાના થાય એ આપણા હાથની વાત નથી, પણ દુઃખ હોવા છતાં હું દુઃખી ન થાઉં એ મારા પોતાના હાથની વાત છે. કઈ રીતે દુઃખની આરે દોસ્તી કરવાના માધ્યમથી. યાદ આવે છે અત્યારે પૂજ્ય બા મહારાજ સાહેબ, એમને ચારે બાજુ પેલી લહેર કોરોનાની પૂરી થઈ ગઈ, બીજી લહેર શરૂ થઈ અને બીજી લહેરની અંદર પૂજ્ય બા મહારાજ કોરોનાના શિકાર બની ગયા. કોરોના લાગુ પડી ગયો અને એવી સ્થિતિની અંદર હું એમને સાતા પૂછવા માટે ગયો ત્યારે મેં સહજ પૂછ્યું, બા મહારાજ શું વિચાર આવે છે મનની અંદર? અને મને વાત કરે, મેં તો કોરોનાને કહી દીધું. હું શું કીધું તમે? કે આ શરીરની અંદર હું 80 વર્ષથી રહું છું, તું નવો છે, તું પણ આવ આની અંદર, તું પણ રહે, તું તારું કામ કરજે, હું મારું કામ કરીશ. તારા કામમાં હું ડિસ્ટર્બ નહીં કરું, મારા કામમાં તારે મને ડિસ્ટર્બ કરવાની નહીં. મેં તો કોરોનાને કહી દીધું જ, મને કઈ તકલીફ નથી. પારસભાઈ હસતા હસતા કોરોનાની વચ્ચે પણ દુઃખ દૂર કરી શકવું આપણા હાથની વાત નથી, પણ દુઃખ આપણને દુઃખી ન કરી શકે એ માટે દુઃખની દોસ્તી કરી લેવી, એના જેવો રામબાણ ઉપાય બીજો કોઈ નથી. કોરોના ભાગે એવી શક્યતા નથી. કોરોનાની અંદર આર્ત ધ્યાન ભાગી જાય, આર્ત ધ્યાન તમારો પડછાયો પણ સ્વીકારે નહીં, આર્ત ધ્યાન તમારા જીવનમાં એન્ટ્રી કરે નહીં, તમારું મન જરાય ડિસ્ટર્બ થાય નહીં. એ બધું આપણા પોતાના હાથની વાત છે. આટલું જો સમજાઈ જાય તો કાયમ માટે આપણે આપણી જાતને સુખી જ માનવાનું કામ કરવું. સમજી રાખો, તમે તમારી જાતને સુખી માનો ને એટલે 95% તમારા દુઃખ એ તમને અસર કરવાની તાકાત ગુમાવી બેસે. 5% જ દુઃખ એવા હોય કે જે તમને સ્પર્શે, બાકી 95% સુખ એનો અનુભવ તમે કરતા હો. અને નંબર 2, હું દુઃખી છું એવું જો લાગે એટલે 95% દુઃખ તમારા ઉપર હાવી થઈ જાય. 5% જ સુખ તમારી આસપાસ ગોઠવાયેલ તમને દેખાય. 95% દુઃખ એ તમને પોતાનો શિકાર બનાવતા વાર લગાડે નહીં. જો આ હકીકત સમજાઈ જાય તો મારે મારી જાતને ક્યારેય પણ દુઃખી માનવી જ નથી, મારી જાતને સુખી માનવાનું કામ કરું. હું મારી જાતને દુઃખી માનું એટલે સુખ પાછલા બારણેથી રવાના થતા વાર લાગે નહીં. અને નંબર 2, હું સુખી છું, હું સ્વસ્થ છું, હું પ્રસન્ન છું, આવા પ્રકારનો સ્વીકાર કરું તો દુઃખ મારા જીવનમાં ટકી શકે નહીં. રસિકભાઈ શું કરવું છે? અભિપ્રાયની અંદર આપણને સૌને સ્વતંત્રતા આપવામાં આવેલી છે કુદરત તરફથી. મુક્તિભાઈ ફરીથી, અભિપ્રાયની અંદર આપણને સ્વતંત્રતા કુદરત તરફથી આપવામાં આવેલી છે. તમે તમારી જાતને સુખી માનો કે દુઃખી માનો એ માટેની સ્વતંત્રતા કુદરતે આપેલી છે, પણ એ કુદરતે આપેલી સ્વતંત્રતાનો આપણે ઉપયોગ કેટલો કરીએ છીએ? 2-4 નાનકડી તકલીફ તરફ આપણી નજરને કેન્દ્રિત કરીને હું દુઃખી છું, આ રીતે આપણે આપણા માટે અભિપ્રાય બાંધીએ તો આપણને કોઈ સુખી કરી શકે નહીં. અને નંબર 2, જાલિમ તકલીફની વચ્ચે પણ હું સુખી છું દેવગુરુની કૃપા થકી, આવા પ્રકારનો આંતરિક અભિગમ આપણે અપનાવીએ, આપણી જાત માટે આવો પોઝિટિવ અભિપ્રાય એને ધારણ કરવાનું કામ કરીએ તો દુઃખ જરાય પણ આપણને ડિસ્ટર્બ કરી શકે નહીં. આપણે શું કરવું છે? શું હરેશભાઈ જવાબ જોઈએ. દુઃખને દૂર કરવા માટે દુઃખની સામે ફાઇટિંગ કરવાનું કામ કરવું છે કે દુઃખની સાથે દોસ્તી કરી અને દુઃખ આપણને હેરાન કરવાની તાકાત ગુમાવી દે એવા પ્રકારની ભૂમિકાએ ગોઠવાવું છે? રસિકભાઈ જવાબ જોઈએ. જોઈએ પાછું જોઈએ આવે છે. હા, બધાનો કોમન જવાબ રોજે રોજનો એ એકની એક ભૂલ પાછી થઈ રાખે છે.
આવું જ જોઈએ સાહેબ, સુખી છું એવું જ મને થવું જોઈએ, પણ હું પાછો મારી જાતને દુઃખી જ માનવામાં ગોઠવાઈ જાઉં છું, તો તમને સુખી કરી શકે કોણ? દુઃખને પલાયન કરવાનો રસ્તો પોતાની જાતને સુખી માનવું એ જ છે. પૂજ્યપાદ દાદા ગુરુદેવ ભુવનબાનુ સુરેશ્વરજી મહારાજા, એમના નાના ભાઈ પદ્મવિજય પન્યાસ કેન્સર લાગુ પડેલો હતો અને કેન્સરની દવા વગેરે જોઈ અને ગુરુદેવ પોતાની રીતે દવા ચેન્જ કરી. પોતાના નાના ભાઈની દવા ચેન્જ કરવાનું કામ મોટા ગુરુદેવે કર્યું અને દવા વિપરીત પડી, તકલીફ વધી ગઈ, વોમિટ થાય, વોમિટમાં લોહી વગેરે નીકળે અને એ વખતે મોટા ગુરુદેવ વ્યથિત થયા અને એને બહુ દિલગીરી સાથે વાત કરી, પદ્મવિજય, મારા કારણે તને તકલીફ વધારે ભોગવવી પડી. સાચું, તમે જોને તોની ભાષામાં આપણે આપણી જાતને પદ્મવિજય મહારાજની જગ્યાએ ગોઠવીએ અને ડોક્ટરે લખેલી દવામાં આપણા ગુરુદેવ સહેજ ચેન્જ કરે, ફેરફાર કરે, દર્શનભાઈ શું વિચાર આવે? ગુરુદેવ તમે ડોક્ટર છો ખરા? તમારી ડિગ્રી એમબીબીએસ ની એમની કઈ છે? હા, ડોક્ટર જે લખે છે દવા એ લેવા દો ને, તમે હું કામ વચ્ચે ડાપણ કરો છો? વિચાર કયા બોલીએ ભલે નહીં, કદાચ વિચાર મનમાં ચિંતનભાઈ વિચાર કયો આવે, આજ કે બીજો વિચાર? અને એ વખતે પદ્મવિજય મહારાજ વાત કરે છે, ગુરુદેવ આપ તો ઝેર આપો તો પણ એ મને જીવાડવાનું કામ કરે, પણ મારો પાપોદય છે કે આપ અમૃત આપો છો ને મને વિપરીત પડે છે. આમાં વાંક આપનો નથી બિલકુલ. આપે માફી માંગવાની હોય નહીં, આપે દિલગીરી વ્યક્ત કરવાની ન હોય ગુરુદેવ, આમાં આપનો બિલકુલ વાંક નથી. મારા પાપના ઉદયના લીધે આપ અમૃત આપો છતાં પણ મને વિપરીત પડે છે. સમજાય છે? આ તકલીફ વધે છતાં પણ આ અભિગમ અપનાવવો એ આનંદની દુનિયાના બેતાજ બાદશાહ બનવાના માર્ગે દોટ મૂકવાની નિશાની છે. એવી વ્યક્તિને દુઃખી કરી શકે કોણ? કીર્તિભાઈ, કોણ દુઃખી કોણ કરે? આપ ઝેર આપો તો પણ મને જીવાડે, પણ મારા પાપના ઉદયથી મને દવા વિપરીત પડેલી છે, આમાં આપનો વાંક બિલકુલ નથી. ગુરુદેવ આપ દિલગીરી વ્યક્ત ના કરો, આપે માફી માંગવાની હોય જ નહીં. મારી કર્મ નિર્જરામાં આપે મને સહાય કરેલી છે. આવા પ્રકારનો અભિગમ પૂજ્ય પન્યાસ પદ્મવિજય મહારાજ સાહેબ આત્મસાત કરનારા, એના કારણે કેન્સરની બીમારીમાં પણ એકદમ સ્વસ્થ અને પ્રસન્ન હતા. કોઈ પણ સાતા પૂછવામાં આવે, કોઈ પણ વ્યક્તિ તમારા જેવા સાતા પૂછવા આવે, સ્વામી સાતા છે જી, શું જવાબ શું મળે? દેવ ગુરુ પસાય. આ તકલીફ બહુ વધી ગઈ છે, રાતના ઊંઘ નથી આવી, બળતરા ખૂબ થઈ, ઉલટી થઈ, લોહીની વોમિટ થઈ. આવી કોઈ તકલીફ જગતના લોકો પાસે ડિક્લેર કરવાના બદલે માત્ર દેવ ગુરુ પસાય આવા શબ્દ ક્યારે નીકળે? દુઃખની સાથે દોસ્તી કરેલી હોય તો. દુઃખની સાથે ડાયવોર્સ લેવાની તૈયારી તમે કરો, એનાથી દુઃખ તમારાથી ભાગે તેવી શક્યતા નથી. દુઃખની સાથે દોસ્તી કરો તો દુઃખની તમને ડિસ્ટર્બ કરવાની તાકાત 100% ખલાસ થઈ જાય. બસ તો આ માર્ગે મારે ચાલવું છે. દુઃખના ટાયર, દુઃખની ગાડી, એના ટાયરમાંથી હવા નીકળી જાય તો એની સ્પીડ ઓટોમેટિક ખલાસ થઈ જશે. બસ આ સમજણ જો આપણી પાસે આવી જાય તો ક્યારેય પણ કોઈની આગળ દુઃખના રોદણા રડવાનું કામ આપણે કરી શકીએ નહીં. દુઃખના રોદણા કેમ રડવાનું કામ થાય? 5 બાબત યાદ રાખવાની છે જયેન્દ્રભાઈ, 5 બાબત યાદ રાખવાની. દુઃખના રોદણા કોઈની પાસે આપણે રડવા નથી. કેમ તો કે પહેલા નંબરની અંદર દુઃખ કોઈ લઈ શકતું નથી. આપણું દુઃખ તમને લાગુ પડેલો કેન્સર, ટીબી હોય કે ટાઇફોઇડ હોય, કે તમને લાગુ પડેલો ઝેરી મેલેરિયા હોય કે કોલેરા હોય કે કમળો હોય, કોઈ લઈ શકે? ભાઈ તારો રોગ મને આપી દે, તું મુક્ત થઈ જા દુઃખમાંથી. પહેલા નંબરમાં આપણું દુઃખ કોઈ લઈ શકતું નથી. નંબર 2, આપણું દુઃખ કોઈ લેવા માંગતું નથી. આ સત્ય હકીકત છે.
દુઃખ કોણ લેવા માંગે? જયદેવભાઈ, ઘરવાળી લેવા માંગે 50%. તમે મને સુખી કરવા માટે દુકાનમાં અનીતિ કરી અને એના કારણે તમને આ ટાઇફોઇડ ને ટીબી લાગુ પડ્યો, કેન્સર લાગુ પડી ગયો, 50% તકલીફ તમારી મને આપી દો. ઘરવાળી બોલે નથી બોલવાની. દુઃખ કોઈ લઈ શકતું નથી. નંબર 2, દુઃખ કોઈ લેવા માંગતું નથી. નંબર 3, દુઃખના કોઈ દુનિયામાં બજાર નથી કે જ્યાં દુઃખને તમે વેચી શકો. સમજાયું? કાપડના બજાર હોય, સોનાની બજાર હોય, ચાંદીની બજાર, હીરાની બજાર જોવા મળે. હીરાની બજાર સમજી ગયા ને? ત્યાં લેવડ દેવડ ચાલે હીરાની. સોની બજાર હોય, એની અંદર સોનું વેચી પણ શકાય અને ખરીદી પણ શકાય. દુઃખના કોઈ બજાર નથી કે જ્યાં કોઈ દુઃખ લેવા માટે આવે. આપણું દુઃખના બજારમાં લઈને વેચી આવીએ એવી શક્યતા નથી. જેની પાસે આપણે દુઃખના રોદણા રડવા માગીએ છીએ એની પાસે કોઈ આપણા દુઃખને લેવાની શક્તિ નથી. નંબર 2, કોઈ ભાવના નથી. નંબર 3, દુઃખના કોઈ બજાર નથી. અને નંબર 4, આ દુનિયામાં દુઃખના કોઈ ગ્રાહક નથી. દુઃખના ગ્રાહક મળે રસિકભાઈ? શ્રી કરોડ રૂપિયા આપો, મારો કેન્સર તું લઈ લે, કરોડ રૂપિયા તને આપું. લે હેન્દ્રભાઈ, દુઃખના કોઈ ગ્રાહક પણ નથી. અને નંબર 5મા નંબરનો મુદ્દો, જે આપણી સાતા પૂછવા આવે આપણી પાસે, અથવા તો જેની પાસે આપણે દુઃખના રોદણા રડવા માગીએ છીએ, એ વ્યક્તિ એ પણ આપણું દુઃખ એ મૂળમાંથી ખતમ થઈ જાય એવા પ્રકારની ભાવના લગભગ કરતી નથી. સાતા પૂછવા માટે આર્ટિફિશિયલ ફોર્માલિટી સ્વરૂપ વ્યવહાર હોય. હોસ્પિટલમાં તમે દાખલ થયા અને સાતા પૂછવા માટે આવી જાય, પણ તમારો રોગ મૂળમાંથી ખતમ થાય એ નિમિત્તે વનેચંદભાઈ મેં અઠ્ઠાઈ કરેલી છે આજે. આવું કોઈ સાતા પૂછવા આવનારું કે ભાઈ તમારો કેન્સર કેન્સલ થઈ જાય એના માટે મેં 28ના પચખાણ કર્યા છે. એટલે આપણો રોગ, આપણી તકલીફ મૂળમાંથી રવાના થાય એ માટે કોઈ મહેનત કરવા માંગતું નથી. આ 5 બાબત જો આપણને ખ્યાલમાં હોય તો દુઃખના રોદણા બીજા પાસે રડવાનું ઓટોમેટિક બંધ થઈ જાય. કારણ કે બીજાની પાસે દુઃખના રોદણા રડવા એને શાસ્ત્રકાર આર્ત ધ્યાન તરીકે ઓળખાવે છે. અને આર્ત ધ્યાન તિર્યંચ ગતિ બંધાવાનું કામ કરાવે. અને એ વખતે જો આયુષ્ય પડી જાય તો તિર્યંચનું આયુષ્ય ઘેટા બકરા કૂતરા બિલાડાના ભવની અંદર આપણું ફિટિંગ થતા વાર લાગે નહીં. આવી ગોઝારી ભૂલ આપણે કરવી નથી. માટે ક્યારેય પણ દુઃખના રોદણા કોઈની પાસે આપણે રડવા નથી. આટલું જો મનોમન નક્કી કરી લઈએ તો ઓટોમેટિક દેવ ગુરુ ધર્મ પશાય. આ પ્રકારે બોલતા બોલતા સાતા પૂછવા કોઈ આવે, દેવ ગુરુ ધર્મ પશાએ બોલી દુઃખની આરે દોસ્તી કરીએ, આપણા પાપનો નિકાલ કરીએ. અને પાપ ગયું પછી દુઃખ કદાચ રોકવા માંગો તો પણ રોકાય એ વાતમાં કોઈ માલ નથી. દુઃખ ત્યાં સુધી જ છે કે જ્યાં સુધી પાપનો ઉદય ચાલુ છે. સાધના કરવા દ્વારા, ક્ષમતા ટકાવવા દ્વારા, સમાધિના ફુવારામાં સ્નાન કરવા દ્વારા આપણે આપણા પાપનો ઝપાટા બંધ નિકાલ કરવામાં ગોઠવાઈ જઈએ અને પાપ રવાના થઈ ગયું તો દુઃખ રહેવા માગે તો પણ રહી શકે તેવી કોઈ કાળે શક્યતા નથી. આ જાણી અને આપણે ક્યાંય કોઈની આગળ દુઃખના રોદણા રડવા નથી. ફાવશે શિરીષભાઈ? દુઃખના રોદણા કોઈની પાસે રડવા નથી. ફાવશે? આમ 2 માણસ બજારમાં ભેગા થાય ને, પારસભાઈ વાતચીત શું ચાલે? મંદી બહુ ચાલે છે. ખાલી દિવાળી આવે, નોરતા સામે દેખાય પણ આના ઘરાક દેખાતા નથી. નોરતા સામે દેખાય પણ ઘરાક દેખાતા નથી. ગોડાઉનમાં માલ ભરીને પડેલો જ પણ મંદી ચિક્કાર છે. ભેગા થાય ત્યારે શું વાત? જયેન્દ્રભાઈ શું વાત? રડવાની જ કે બીજી વાત? દુઃખના રોદણા રડવા છે બીજી કઈ વાત? અને આવા દુઃખના રોદણા રડો એટલે ઘરાક આવી જાય એમ?
ભાઈ દુઃખના રોદણા રડો કોકની પાસે, એટલે પોતાની દુકાને આવતા ઘરાક તમારી દુકાને મોકલી આપે એમ? એ વાતમાં કોઈ માલ નથી. પાંચમો મુદ્દો એ જ તમને બતાવ્યો કે આપણે જેની આગળ દુઃખના રોદણા રડવા માંગીએ એ વ્યક્તિ આપણા દુઃખને દૂર કરવા માંગતી નથી. તો શા માટે એની આગળ દુઃખના રોદણા રડી અને આર્ત ધ્યાનની આગમાં શેકાવું અને તિર્યંજ ગતિ બાંધવાનું કામ કરવું? આવા પ્રકારની ભૂલ મને પોસાય નહીં, મને પાલવે નહીં. મારે જરાય પણ આર્ત ધ્યાન કરવું નથી. જે સંયોગ છે એ મને મોક્ષ તરફ લઈ જનારા છે. કેવલ જ્ઞાની પરમાત્માએ દીઠેલા સંયોગો મારા જીવનમાં ગોઠવાયેલા છે. પૂર્વ ભવની અંદર મેં કરેલા પુણ્ય ને પાપ એના મુજબના સંયોગો મારી આસપાસમાં ગોઠવાયેલા છે. પુણ્ય અને પાપ બંનેની સમભાવે નિર્જરા કરી એનો નિકાલ કરી મારે તો વહેલી તકે મોક્ષમાં પહોંચવું છે. આવા પ્રકારનો ભીતરનો ભાવ હોય તો આપણી પ્રસન્નતાને કોઈ આંચકી શકે નહીં, ઝૂંટવી શકે નહીં. અને આવું વિઝન જેની પાસે ન હોય એ નાની નાની તકલીફમાં પણ ડિસ્ટર્બ થયા વિના રહે. 100 વર્ષ પરિપૂર્ણ કર્યા એક વ્યક્તિએ, અને પત્રકારો બધા એનો ઇન્ટરવ્યુ લેવા માટે આવે છે. 100 વર્ષ છતાં નખમાં રોગ નહીં. અને નંબર 2, 100 વર્ષ છતાં પણ એનું મોઢું એકદમ પ્રસન્ન, એકદમ હસતો ચહેરો. અને પત્રકારો બધા ઇન્ટરવ્યુ લેવા માટે આવેલા પ્રશ્ન પૂછે છે કે 100 વર્ષ તમે પૂરા કર્યા અને 100 વર્ષમાં પણ તમે જરાય અસ્વસ્થ નથી, તમારું શરીર પૂરેપૂરું સ્વસ્થ દેખાય છે. અને નંબર 2, તમારા મોઢા ઉપર પણ ચમક દેખાય, તમારો ચહેરો પ્રસન્ન દેખાય. આનું રહસ્ય શું છે જાણવા માંગીએ છીએ. પત્રકારે પ્રશ્ન પૂછ્યો, હરેશભાઈ, પેલા 100 વર્ષ પરિપૂર્ણ કરનારા, 101મા વર્ષમાં એન્ટ્રી કરનારા ભાગશાળી જવાબ આપે છે ABCD. શું જવાબ આપે? સમજણ પડી ગઈ બધી વિનીતભાઈ? રાજનભાઈ સમજણ પડી કે ના પડી? પત્રકારે પૂછે કે માથું ABCD એટલે હું? પણ એ તમારી, હવે અમે પ્રશ્ન કરીએ કે તમારું આ સ્વાસ્થ્ય અને તમારી પ્રસન્નતા 100 વર્ષની ઉંમરે પણ અકબંધ દેખાય છે, એનું રહસ્ય શું એ પૂછીએ જ. બોલો કે ABCD, પાછો એ જ જવાબ. પત્રકાર બીજો પૂછે ABCD નો સહેજ રહસ્યાર્થ અમને સમજાવો. અને એ વખતે પેલા બુઝર્ગ વ્યક્તિ વાત કરે છે, A for એડવાઇસ, નો એડવાઇસ એટ ઓલ. આ પેલા નંબરનું સૂત્ર મેં અપનાવેલું છે. માટે 100 વર્ષ સુખેથી પૂરા કર્યા, સ્વસ્થતાપૂર્વક પૂરા કર્યા, અને પ્રસન્નતાના ફુવારાની અંદર 100 વર્ષ પછી પણ હું પ્રસન્નતાના ફુવારામાં સ્નાન કરતો દેખાઉં છું. એનું કારણ સૌથી પહેલું સૂત્ર નો એડવાઇસ. મારા દીકરાની 30 વર્ષની ઉંમર, 28 વર્ષની ઉંમર હતી અને મારી ઉંમર 50 વર્ષની થઈ હતી. અને મારો દીકરો દુકાન સંભાળી શકે એવી કેપેસિટી વાળો મને દેખાયો. એટલે મારા દીકરાને મેં દુકાનની ચાવી સોંપી દીધી. બેટા, આજથી ચેકબુકની અંદર સાઇન તારી ચાલશે. હવે તું સમજણો થયેલો છે, તું એકદમ સિન્સિયર છે, એટલે આ દુકાનને અને આ પરિવારને હવેથી તું સંભાળજે. કંઈક મુશ્કેલી તને પડે તો મને પૂછવા માટે આવજે, માર્ગદર્શન માંગજે તો માર્ગદર્શન આપીશ. પણ સામે ચાલીને દીકરાને સલાહ સૂચન આપવાનું 50 વર્ષની ઉંમર પછી મેં બંધ કરી દીધું. અહીંયા પણ ગોઠવાયેલા 50 વર્ષની ઉપરની ઉંમરવાળા એ બધાને સુખી થવાનો રસ્તો બતાવું છું. સમજાય કે નહીં સમજાય ગયું જયેન્દ્રભાઈ? ડગલે ને પગલે તમે શું કરે રાખો ઘરમાં? દીકરો હોય, વહુ હોય, ભાઈ હોય, આડોશી પાડોશી હોય, ફ્રેન્ડ સર્કલના કોઈ માણસો આવે, કંઈક ને કંઈક સલાહ સૂચન, સલાહ સૂચન. સલાહ ચીજ એવી છે જે આપવી ગમે, લેવી ન ગમે. ભાઈ લેવી ગમે કે ના ગમે? લેવી બિલકુલ ન ગમે. આપવી તો કે છૂટા હાથે દાન કરવું ગમે. અને નંબર 2, જો આપણને સલાહ લેવી નથી ગમતી તો પછી સામેની વ્યક્તિને મારી સલાહ લેવી કઈ રીતે ગમશે? તો શા માટે સોનાની જાળ પાણીમાં નાખવાની મૂર્ખામી મારે કરવી?
આવી સમજણ આવે કે ન આવે? અને જો સલાહ દેવી જ તમને ગમતી હોય ને, રસ્તો બતાવું તમને સારામાં સારો. જયેન્દ્રભાઈ, આમ તો તમારી છે ને ઘરવાળી પણ તમારી સલાહ ન લેતી હોય. હા, ઘરવાળી પણ હલાહ ન લેતી, ગામ આખાને હલાહ આપવા આવતા હોય, ઘરવાળી એની હલાહ લેવા તૈયાર ન હોય, છતાં તમને સલાહ આપવાનું જ ગમતું હોય ને ખૂબ, તો રસ્તો બતાવી દો. જો દીક્ષા લઈ લો તમે અને વ્યાખ્યાની પાટું ગોઠવાઈ જાઓ, તો સલાહ સાંભળવા ગામ આખું આવશે તમારી પાસે. જ્યાં સુધી તમારો યુનિફોર્મ બદલશે નહીં, ગૌતમ ગણધરના ગણવેશમાં તમે ગોઠવાશો નહીં, ત્યાં સુધી તમારી ઘરવાળી પણ તમારી સલાહ સાંભળવા તૈયાર નથી થવાની. તમારો દીકરો કે દીકરી પણ તમારી સલાહ અમલ કરવાની વાત તો દૂરની છે, સાંભળવાય રાજી નથી, ને છતાં તમે દીધે જ રાખો જ. આ દુઃખી થવાનો ધંધો કે સુખી થવાનો ધંધો? સામેવાળો સાંભળવા તૈયાર ન હોય અને છતાં સંભળાવે જ રાખો, સંભળાવે જ રાખો, અને સામેની વ્યક્તિને અપ્રિય બને રાખો. એ દુઃખી થવાનો રસ્તો કે સુખી થવાનો રસ્તો? કમસે કમ આટલું તો નક્કી કરો કે સામેવાળો એડવાઇસ ન માગે ત્યાં સુધી મારે એડવાઇસ આપવી નથી. શિરીષભાઈ, મગજમાં બેસે જ નથી બેસતું બરાબર. એકદમ બેની અમલ થાય તો બેહેલું કહેવાય. આ ઘરે ગયા પછી પાછું એનો અમલ થવો જોઈએ, તો આ સલાહ મગજમાં સેટ થયેલી કહેવાય. આ માઇન્ડ સેટ અહીંયા હું તમને કરી આપું અને બહાર નીકળો ને તરત અપસેટ થતા વાર લાગે નહીં, તો ઠેકાણું પડી શકે નહીં. પહેલા નંબરની નો એડવાઇસ એટ ઓલ. 50 વર્ષની ઉંમરનો હું થયો, મારો દીકરો 28 વર્ષનો, છેલ્લા 3 વર્ષથી જોઈ રહેલો હતો દીકરો વ્યવસ્થિત દુકાનને સંભાળે છે, હવે એકદમ વ્યવસ્થિત થઈ ગયો, તો મારે પરભવનું ભાથું બાંધવાની તક ઉજળી આવેલી છે. વધુમાં વધુ ભગવાનનું ભજન, ઈશ્વરનું સ્મરણ અને સત્કાર્ય કરવાની અંદર મારા સમયનો સદુપયોગ કરું, મારા જીવનના સમયની વાવણી કરું, આવા પ્રકારનો મનોમન મેં નિર્ણય કર્યો. 50 વર્ષની ઉંમરે નો એડવાઇસ એટ ઓલ. સામે ચાલીને દીકરાને પણ સલાહ આપવી નહીં. સલાહ માગે તો ખુશીથી આપવી, સંક્ષેપની અંદર સમજાવી દેવું, પરંતુ સામે ચાલીને સલાહ આપવા માટે જવું નહીં. ફાવશે અલ્પેશભાઈ? સામે ચાલીને સલાહ આપવી નહીં, ફાવશે? જયેન્દ્રભાઈ, જવાબ જોઈએ. આમાં માસ ખણ કરવાની વાત નથી આવતી. હા, જોઈએ નહીં. નો, આજથી આપણે સામે જો સુખી થવું હોય, ઘરની અંદર સુખેથી જીવવું હોય, તો ઘરના બધા સભ્યોને તમારા શબ્દો છે ને કચકચ ને ટકટક લાગે રાખે, એ રીતે આપણે આપણા મોઢામાંથી છૂટતી સલાહ સૂચનના શબ્દો કાઢવા નથી. આપણી પેટીને શટર પાડી દઈએ જીભની આગળ, એટલા માટે તો છે ને એકના બદલે 32 ચોકીદાર આપેલા છે. સમજાય કે નહીં સમજાય? આ એક લુલી એવી છે જેને સાચા 32 ચોકીદાર આપેલા છે. કારણ કે આ લુલી છે ને ભલભલાના એકે હાડકું નથી. હો રાજનભાઈ, આ લુલીમાં એકે હાડકું નથી, છતાં ભલભલાના હાડકા ખોખરા કરી નાખે એવી તાકાત આ લુલીમાં છે. અને એ હોનારત ન સર્જે માટે એકના બદલે 32 ચોકીદાર ગોઠવાયેલા છે મોઢાની અંદર. તો આ લુલીનો ઉપયોગ વગર ચાલે, વગર માગે સામે ચાલીને મારે કોઈને સલાહ સૂચન આપી અને પરિવારમાં અપ્રિય બનવું નથી. તમે લોકપ્રિય બનવાના પ્લાનિંગ બનાવો છો વિનીતભાઈ, મારે લોકપ્રિય બનવું છે. ભગવાન કે છે પેલા પરિવાર પ્રિય તો બન, પછી લોકપ્રિય બનવાની વાત કરજે. પરિવારમાં પણ પ્રિય ખરા? મુક્તિભાઈ, જવાબ જોઈએ. ભાઈ, પરિવારમાં પ્રિય ખરા? ઘરમાં તમારા આગમનને સૌ કોઈ ઈચ્છે એવું વ્યક્તિત્વ ડેવલપ થયું? રાજનભાઈ, જવાબ જોઈએ. ફરીથી, ઘરમાં તમારા આગમનને સૌ કોઈ અંતરથી ઈચ્છે, આવકારે એવું વ્યક્તિત્વ ડેવલપ કરેલું છે? તો કર્યું હું આટલા વર્ષ એમ પૂછ્યું? આટલા વર્ષ કર્યું હું એમ પૂછ્યું? તો ભાઈ, હા, માત્ર સલાહ સૂચન આપી અને અપ્રિય બને રાખેલા છીએ. અને એના જ કારણે દીકરો પણ તમારી 4 દોસ્તારની વચ્ચે તમારો દીકરો બેસેલો હોય ને, એની વચ્ચે ભાઈ હલા આપવા જાઓ,
અને પપ્પા દીકરો શું કહે, પપ્પા તમે ચૂપચાપ બેહો, ડબડબ ના કરો, શાંતિથી બેહો, માણા ગણે રાખો, મને જરાય ડિસ્ટર્બ ના કરો. આવી રીતે રોકડો જવાબ તમારો દીકરો તમને સંભળાવી દે એટલી હદે સલાહ સૂચન આપવાની કુટેવ, એમાંથી મારે મુક્ત થઈ જવું છે. નો એડવાઇસ એટ ઓલ. જો સુખી થવું હોય, લાંબુ જીવન જીવવું હોય અને શરીરને રોગનો ભોગ બનાવવું ન હોય, એસિડિટી અને અલ્સર ને ડાયાબિટીસ ને કોલેસ્ટ્રોલ આ બધા અંદરમાં ઘુસાડવા ન હોય, તો ક્યારેય કોઈને એડવાઇસ સામે ચાલીને આપવી નથી. પહેલા નંબરની અંદર. બીજા નંબર એબીસીડીમાં બીજા નંબર બી આવે. બી, નો બેડ હેબિટ્સ ઇન લાઈફ. એક પણ ખરાબ ટેવ મેં પાડેલી નથી. તમાકુ, દારૂ, જુગાર, માંસાહાર, પરસ્ત્રી ગમન આ બધી કુટેવો મારા જીવનમાં એક પણ વ્યસન વગેરેની ટેવ, ખરાબ કુટેવ આ બધી મારા જીવનમાં ક્યારેય પણ એન્ટ્રી આપેલી નથી. માટે મેં 100 વર્ષ પરિપૂર્ણ કરેલા છે. જેટલા તમે વ્યસનને એન્ટ્રી આપવાનું કામ કરો, પછી એ તમાકુના ફોર્મમાં હોય કે દારૂના ફોર્મની અંદર હોય કે માંસાહારના સ્વરૂપની અંદર હોય, જે પણ કુટેવ પાડેલી હોય આપણા જીવનની અંદર, એ બધી આપણા આયુષ્યને વહેલી તકે ખલાસ અને ખતમ કરવાનું કામ કરે છે. આપણી જીવન લીલા વહેલી તકે સંકેલાઈ ન જાય એવા પ્રકારની ઈચ્છા હોય તો એક પણ ખોટી ટેવ આપણે આપણા જીવનમાં પાડવી નથી. એક એક કુટેવ એ આપણે સમજીએ કે હું ટેવ પાડું છું. કીર્તિભાઈ, તમે સમજો કે હું ચા પીવાની ટેવ પાડું છું, અને ટેવ છે ને તમને પાડવાનું કામ કરતી હોય છે, એની નોંધ મગજમાં લેવાતી નથી. ચાની ટેવ પાડો ચંદ્રકાંતભાઈ, રિઝલ્ટ શું આવે? રિઝલ્ટ શું આવે? નહીં, સાવ સીધી વાત છે. હમણાં ગુરુવારે વર્ધમાન દત્તનો પાયો નખાય જ ને, પાયો નાખી ન શકો તમે. સમજાય ગઈ ને? સમજાઈ ગયું. વર્ધમાન તપનો પાયો નાખવો હોય, આ ચાની કુટેવ પાડેલી હોય, એ તમને પાડે. હું તને વર્ધમાન તપનો પાયો નાખવા નહીં દઉં. એ રીતે માથું ઉચકવાનું કામ ટેવ પાડેલી ચા કરે છે. આ નાનકડું પણ વ્યસન એ મને ડિસ્ટર્બ કરે એમ છે, એમ સમજીને મેં ક્યારેય પણ બેડ હેબિટ્સ મારા જીવનમાં સંઘરેલી નથી. તમાકુ અને દારૂ વગેરેની વાત, નોનવેજની વાત તો છોડો, પણ ચાનું પણ વ્યસન મેં પાળેલું નથી. સિગરેટ પીનારો એમ સમજતો હોય છે હું સિગરેટને પીઉં છું. હકીકત એ છે કે એ કેન્સરને પીવાનું કામ કરેલો છે. પોતે માને કે હું સિગરેટ પીઉં છું, એ કેન્સરને પીવાનું કામ કરેલ છે. આ હકીકત જો નજરની સામે દેખાતી હોય તો ચેન સ્મોકર બનવાના માર્ગે ગોઠવાઈ શકાય નહીં. ફોર સ્ક્વેર એનો પડછાયો આપણે ભૂલે ચૂકે પણ લેવાય નહીં. આ બીડીને, સિગરેટને, તમાકુ આ બધા હું એને ચાવું છું એમ નહીં. આ માવો મને ચાવવાનું કામ કરેલ છે. મારા શરીરને ચાવવાનું કામ ને મારા કુટુંબને ખલાસ કરવાનું કામ મારા મોઢામાં ગોઠવાયેલો તમાકુવાળો માવો કરેલ છે. આ સમજણ જો તમારી પાસે હોય તો ક્યારેય મોઢાની અંદર તમાકુ, માવો, સિગરેટ વગેરે ઘૂસી શકે નહીં. દારૂ વગેરે કે નોનવેજ વગેરેનો પડછાયો પણ આપણા જીવનમાં આવી શકે નહીં. પેલા બુઝુર્ગ વ્યક્તિ વાત કરેલા છે કે નો બેડ હેબિટ્સ ઇન ધ લાઈફ. મારી લાઈફની અંદર એક પણ કુટેવને પાડેલી નથી. એક પણ વ્યસનનો હું શિકાર બનેલ નથી. કારણ કે વ્યસન એ અંતે વ્યસન છે. વ્યસન એને જ કહેવાય કે જે આપણને પાડવાનું અને પછાડવાનું કામ કરે, એને કહેવાય વ્યસન. અને એ વ્યસનને પહેલેથી જ મારા જીવનમાં એન્ટ્રી નથી આપી. માટે 100 વર્ષ સુધી હું પહોંચી શકેલો છું. જો ચાનું વ્યસન, તમાકુનું વ્યસન, સિગરેટનું વ્યસન, ગુટકાનું વ્યસન, ડ્રિંકિંગ અને નોનવેજ આ બધાને એન્ટ્રીમાં આપેલી હોય લાઈફની અંદર, તો 100 વર્ષ પૂરા થાય શ્રીષભાઈ, એવી કોઈ શક્યતા નથી. અને હજી આગળ વધીને એ તમાકુ ખાનારો કે સિગરેટ પીનારો એ અકાળે આથમી જાય એવા એના જીવનનો સૂર્ય અને આખો પરિવાર એના જીવનમાં બ્લેકઆઉટ છવાઈ જાય કાયમ માટે, એવા પ્રકારના
પાપોદયની અંદર પરિવારને પણ ફેંકવાનું પાપ એ પરલોકની અંદર અકાળે વ્યસની વિદાય લેવાના માધ્યમથી કરે છે. અકાળે વિદાય લેવા દ્વારા મારા પરિવારને રખડતો મૂકવો નથી. અગ્નિની સાક્ષીએ જેનો હાથ પકડ્યો એવી મારી પત્નીને નાની ઉંમરમાં વિધવા બનાવવા દ્વારા મારે કર્તવ્ય ભ્રષ્ટ થવું નથી. મારા દીકરાને નાની ઉંમરમાં નબાપો બનાવવા દ્વારા મારે કર્તવ્યથી પલાયનવાદ અપનાવવો નથી. આવી સમજણ જો ભીતરમાં હોય તો એક પણ વ્યસનનો પડછાયો આપણા જીવનમાં આવી શકે નહીં. જેટલા અહીંયા બેસેલા છે, નાનકડી એક અપીલ કરું છું. પાયો વર્ધમાન તપનો નખાય તો બહુ સારી વાત છે, પણ કદાચ એ ન નખાય રાજનભાઈ, તો પણ કમસે કમ આટલો તો સંકલ્પ કરજો જ કે તમાકુ પછી એ ગુટકાના ફોર્મમાં હોય કે પાન પરાગની પડીકીના ફોર્મમાં હોય, તુલસીની પડીકાના ફોર્મમાં હોય કે બીડી કે સિગરેટના ફોર્મમાં હોય, તમાકુનો પડછાયો લેવો નથી. પછી કિમામવાળા પાન પણ વાપરવા નથી. મસાલાવાળી સોપારી પણ મારે અડવી નથી. દર્શનભાઈ, આ એક એક પ્રમાણિકપણે સંકલ્પ કરી નાનકડો અભિગ્રહ આજના દિવસે 3 અભિગ્રહ: નો ડ્રિંકિંગ, નો સ્મોકિંગ અને નો નોનવેજ. આ 3 અભિગ્રહ અહીંયા ઉપસ્થિત દરેક ભાગશાળીને આપવાના ભાવ જાગે છે. આ બેડ હેબિટ્સ એમાંથી આપણી જાતને છોડાવવા માટે સ્મોકિંગની એટલે એની આરે પાન પરાગને ગુટકાને તમાકુ બધી સમજી લેવાનું, બરાબર? એટલે નો સ્મોકિંગ, નો ડ્રિંકિંગ અને નો નોનવેજ. દર્શનભાઈ, નાનકડો અભિગ્રહ બધાને. નામ બોલું છું દર્શનભાઈનું, લાગુ મારા માટે બધા દર્શનભાઈ જ છે, સમજાય જ ને? એટલે એક વ્યક્તિ માટે બોલું ત્યારે લાગુ બધાને આ વાત પડે છે. બધાના હાથ જોડેલા. આની અંદર લાખ રૂપિયાના દાનની વાત નથી કે માંસ ખમણની વાત નથી આવતી કે તે જેમાં તમે બોલી શકો સાહેબ મારી શક્તિ નથી, બરાબર? નાનકડો અભિગ્રહ: અરિયન સખિયમ, સિદ્ધ સખિયમ, સાવ સખિયમ, દેવસપ સખિયમ. ધારના અભિગ્રહ વચ્ચે ખાય સસાગારેનો મહત્વ કરશો ને ઓશી રે ઓશી રામે. ખૂબ ખૂબ ધન્યવાદ. બધાએ અદભુત પરાક્રમ કરેલું છે અને પરિવારના પણ સભ્યો ખૂબ રાજીના રેડ થશે. કારણ કે પરિવારની મોભી વ્યક્તિ એ વ્યસનનો શિકાર બનીને વહેલી તકે વિદાય લે એ પરિવારના લોકોને પણ પસંદ પડે કઈ રીતે? પરિવાર પ્રત્યેનો તમારો પ્રેમ વ્યસન ત્યાગના અભિગ્રહ દ્વારા તમે વ્યક્ત કર્યો એ બદલ લાખ લાખ ધન્યવાદ. પેલી બુઝુર્ગ વ્યક્તિ વાત કરેલી છે, એબીસીડીની વાત કરતા હતા. એ ફોર નો એડવાઇસ, બી એટલે નો બેડ હેબિટ્સ. કોઈ પણ ખરાબ ટેવ મારા જીવનમાં પાડેલી નથી. અને નંબર 3 ત્રીજો એબીસીડી. સી નો કમ્પ્લેન એટ ઓલ. ક્યાંય કોઈની ફરિયાદ કરવાની નહીં. મારી ફરિયાદ કે બીજાની ફરિયાદ પણ કોઈની પાસે કરવાની નહીં. આ ત્રીજા પ્રકારનો સંકલ્પ એને મેં જીવનભર પાડેલો છે, અમલમાં મૂકેલો છે. એના કારણે 100 વર્ષ સુખેથી સ્વસ્થતાપૂર્વક મેં પરિપૂર્ણ કરેલા છે. કમ્પ્લેન તમારા મનમાં કેટલા માટે? બધા હું વાત કરો છો? પેલા ધડાકે પહેલેથી પાણીમાં જ બેસી જાવ તમે. જેટલા પણ મળે એની પાસે ઘરવાળીની કમ્પ્લેન કરવાની, દીકરાની કમ્પ્લેન, દીકરીની કમ્પ્લેન, દુકાનના પાર્ટનરની કમ્પ્લેન, આડોશી પાડોશીની કમ્પ્લેન. કમ્પ્લેન ને કમ્પ્લેન. શાસ્ત્રકાર જેને આર્ત ધ્યાન તરીકે ઓળખાવે. બીજા માટે ફરિયાદ કરતા કરતા નુકસાન મોટું એ છે કે આપણું માનસ એ ફરિયાદી બની જાય છે. એ સૌથી મોટું નુકસાન છે. ફરિયાદ ક્યારેક કરો એનો વાંધો નથી, ક્યારેક તકલીફ વધારે શરીરમાં હોય, અકળામણ થઈ જાય, તકલીફ બોલો એ વાંધો નથી, પણ ફરિયાદ કરતા કરતા આપણું માનસ ફરિયાદી બની જાય અને જેને તેની ફરિયાદ જ કોકની આગળ કરે રાખીએ એવી કુટેવ પડી જાય ને આર્ત ધ્યાનની આગમાં શેકાય રાખીએ અને પ્રત્યેક સમયે તિર્યંજ ગતિ બંધાય રાખે અને અનંતકાળ સુધી તિર્યંજ ગતિની અંદર રખડપટ્ટી નિગોદ વગેરેમાં કરવી પડે, દુખી થવું પડે, એવા માર્ગે મારે ડગલું માંડવું નથી. નો કમ્પ્લેન એટ ઓલ. મારી ઘરવાળી પાસે પણ મારા શરીરની ફરિયાદ
મેં ક્યારેય કરેલી નથી. 100 વર્ષ પૂરા કરનાર ભાગશાળી પત્રકાર પરિષદની વચ્ચે વાત કરી છે ઇન્ટરવ્યુની અંદર કે મને ક્યારેક માથું દુખતું હોય, ક્યારેક પગ દુખતું હોય, ક્યારેક કમર દુખતી હોય. ઘરવાળી આગળ મેં મારી પોતાની તકલીફની ફરિયાદ કદાપી કરેલી નથી. નંબર 2, પત્નીની ફરિયાદ, પત્નીની ત્રુટી પણ પત્નીની પાસે કરેલી નથી. ક્યાં તારું મન ભટકે લાગે, મારા કપડાં કેમ ઇસ્ત્રી નથી કર્યા, મારા બૂટની પાલિશ કેમ નથી કરેલી, આવી પણ ફરિયાદ, મારી પત્ની માટેની ફરિયાદ મારી પત્ની પાસે પણ મેં કદાપી કરેલી નથી. અને નંબર 3, મારી પત્નીની ફરિયાદ દીકરા વહુ વગેરેની આગળ પણ કદાપી કરેલી નથી. શું રિઝલ્ટ શું આવે રવિભાઈ? તમારી ઘરવાળીની ફરિયાદ તમારા દીકરા પાસે, વહુ પાસે કરો, શું રિઝલ્ટ શું આવે? કમ્પ્લેન બંધ થઈ જાય? હે, એમ ખબર છે તમને? એમ તમે તમારી પુત્રવધુ આગળ તમારી પત્નીની ફરિયાદ કરો, રિઝલ્ટ શું આવે? રાજનભાઈ શાંતિથી વિચારો, આમ પ્રેક્ટિકલ શું રિઝલ્ટ શું આવે? એ તમે તમારી પત્ની નજરમાંથી તો ગયેલા છો જ, અને તમારી પુત્રવધુની નજરમાંથી પણ ઉતરી જાઓ, અને એના કરતા હજી આગળ વધીને એ તમારી બધી વાત અંદરમાં મરચું મસાલો નાખી અને તમારી પુત્રવધુ તમારી પત્નીની આગળ એ જ રજૂઆત કરે કે બીજી રજૂઆત. કીર્તિભાઈ, એ તમારા શ્રાવક આમ વાત કરતા હતા તમારા માટે, અને જે કંઈ પણ અંદર મરચા કારણ કે શું બહેનોને રસોઈ કરવા મસાલો નાખવાની ટેવ હોય, આમ બાકી મસાલો ન નાખે તો આંબેલની રસોઈ કહેવાય. એટલે મસાલો નાખવાની જે ટેવ, તમે જે વાત કરેલી હોય, તમારી પત્ની માટેની ફરિયાદની વાત પુત્રવધુ આગળ કરેલી હોય, અને તમારી પુત્રવધુ એમાં મરચું મસાલો નાખીને તમારી પત્ની આગળ વાત કરે, પછી ઘરની અંદર રહેવાનું કઈ રીતે? કીર્તિભાઈ, ઘરમાં હવે કઈ રીતે રહી શકાય? ન ઘરમાં રહી શકાય, ન ઘર છોડી શકાય, એવી સ્થિતિમાં તમે ગોઠવાયેલા હો, અને ન જીવવાનો ઉત્સાહ હોય, ન મરવા માટેની હિંમત હોય, માટે એક જીવન વેંધારવાનું કામ કરેલા હો, એવી સ્થિતિની અંદર ઘણા લોકોના જીવન જોવા મળતા હોય છે. આવી સ્થિતિમાં આપણે મુકાવું નથી. આ મહત્વની, ગામની આપણે વાત નથી કરવી, આપણે આપણી વાત કરવી છે. જીવવાનો ઉત્સાહ ન હોય ને મરવાની હિંમત ન હોય, અને માટે મળેલું જીવન વેંઢારે રાખવાનું, એ બધાની અંદર આ કમ્પ્લેન કરવાનું વલણ એ પણ કારણભૂત છે. ભાઈ ઘરવાળી શું કરે? રાજનભાઈ, હવે આગળ હું રિઝલ્ટ શું આવે? મને તો અનુભવ નથી, કોઈ અનુભવ કર્યા વગર હું અહીં આવી ગયો છું, એટલે અનુભવી લોકોને પ્રશ્ન પૂછું છું. શું રિઝલ્ટ શું આવે જયેન્દ્રભાઈ? તમારી ઘરવાળીની બધી ફરિયાદ તમારી પુત્રવધુ પાસે કરો, રિઝલ્ટ શું આવે? ભાઈ ઘરમાં પ્રમોદભાઈ રહી શકાય શાંતિથી, કે તમારી ઘરવાળી ફૂફાડા મારવાનું કામ કરે? સંજયભાઈ જવાબ જોઈએ. આ નો કમ્પ્લેન એટ ઓલ, કોઈની ફરિયાદ કોઈની પાસે કરવી નથી, કારણ કે ફરિયાદ કરવાથી ફરિયાદ રવાના થતી નથી. આ ફરિયાદ કરવા દ્વારા ફરિયાદ મટી જવાની હોય તો જુદી વાત છે. ફરિયાદ મટવાના બદલે ફરિયાદ બેવડી થઈને ગોઠવાઈ જાય, અને પછી તમે બીજે દિવસે સવારે બ્રેકફાસ્ટ ટેબલ પર ગોઠવાયેલા હો, અને ચા તો કે ખાંડ વગરની આવે, નાસ્તો તો કે પૌવા કાચા આવે. હવે કરવાનું શું હવે રાજનભાઈ? પાણીમાં રહેવું ને મગરની સાથે વેર, એવી સ્થિતિમાં મુકાવું ન હોય તો આ નો કમ્પ્લેન એટ ઓલ, કોઈની પણ ફરિયાદ કોઈની આગળ મારે કરવી નથી. એનો ઈલાજ જેકી કરવા જેવો લાગે એ યોગ્ય ઈલાજ કરવાની તમને છૂટ છે, પરંતુ મારે જરાય કોઈની પણ પાસે આનું વાટવાનું કામ, આનું કાપવાનું કામ, આના માટે નેગેટિવ બોલવાનું કામ, આના કાનમાં ફૂંક મારવાનું પાપ, આ બધી કુટેવોમાંથી આપણી જાતને બચાવી લઈએ. આપણે કોઈની પણ ફરિયાદ કોઈની આગળ કરવી નથી. જેની ફરિયાદ હોય એની આગળ જ વિવેક દ્રષ્ટિથી કેવું હોય તો કહી શકાય, એમાં કોઈ ના નથી. નહીં સમજાયું જયેન્દ્રભાઈ?
સવારના પોરની અંદર તમે ચા પીવા બેઠા ને ચા ખાંડ વગરની આવે તો વિવેકપૂર્વક રજૂઆત કરી શકાય, ન કરી શકાય? કે મને ડાયાબિટીસ ન થાય માટે ક્યારેક ક્યારેક તું આવી ચા પીવડાવતી રહેજે. રજૂઆત થાય કે ના? વિવેકપૂર્વક રજૂઆત થઈ જાય. મેસેજ પહોંચે કે ન પહોંચે? મેસેજ પહોંચી જાય કે ન પહોંચી જાય? પણ આપણી પાસે છે ને બોલવા માટેના સારા શબ્દ એ આપણી ડિક્શનરીમાં કેટલા છે? બહુ $1,00,000નો ગંભીર પ્રશ્ન છે. આપણે બીજાની આગળ સારા શબ્દની અંદર રજૂઆત કરવી છે કે જેના કારણે ફરિયાદનો નિકાલ થઈ જાય. મેસેજ જે મોકલવો છે એ પ્રોપર ચેનલ થ્રુ, પ્રોપર શબ્દની અંદર, પ્રોપર મેનરની અંદર ફરિયાદ પહોંચી જાય, મેસેજ પહોંચી જાય. અને આવી રીતે તમે રજૂઆત કરો, પરસ્પરની આત્મીયતામાં કડાકો બોલે કે વધારો થાય. તો જો સંસારમાં રહેવું હોય તો પરસ્પરની આત્મીયતા ટકી રહીને એના માટે રજૂઆત મીઠા શબ્દની અંદર કરજો. અને જેની ફરિયાદ એની પાસે જ વાત કરવાની, બીજાની આગળ નહીં. અને એની પાસે પણ મીઠા શબ્દની અંદર રજૂઆત કરો. બપોરના જમવા બેઠા અને દાળમાં મીઠું નાખવાનું જ ભૂલાઈ ગયું અને જમવા માટે બેસો, ચંદ્રકાંતભાઈ, મોઢામાંથી સરસ્વતીનો વરસાદ નીકળે કે બીજું કાંઈ? આપણા મોઢામાંથી અપશબ્દ ક્યારેય નીકળવા જોઈએ નહીં. મને હાઈ બીપી ન થાય એના માટે ક્યારેક ક્યારેક આવી દાળ તું બનાવતી રહેજે. સમજાઈ ગયું બરાબર મનોજભાઈ? મેસેજ પહોંચે કે ન પહોંચે? મેસેજ પહોંચી જાય. પ્રોપર શબ્દની અંદર પરસ્પરની આત્મીયતા વધે. અને નંબર 2, એ ફરિયાદી માનસ, એમાંથી આપણે છુટકારો મેળવી શકીએ. ઉપાય કરવાની છૂટ છે. યોગ્ય ઉપાયને અજમાવો, એમાં કોઈ મનાઈ કરવામાં નથી આવતી. પરંતુ જ્યાંને ત્યાં જે તે વ્યક્તિની પાસે જે તે વ્યક્તિની ફરિયાદ કરે જ રાખવાની અને બીજાના મનને પણ ઉકરડો બનાવવાનું, પાપ કરવાનું અને આપણા મનને ફરિયાદી મનની અંદર કન્વર્ટ કરતા જવાનું. આવા પ્રકારની ભૂલ આ ભવની અંદર આપણને પોસાય તેમ નથી. ભગવાન મહાવીર મહારાજાનું શાસન મેળવી અને આપણે જો આટલી પણ સમજણ ન મેળવી શકીએ તો આપણે ભગવાનના ધર્મને શું સમજેલા કહેવાય? ચંડકોશી ડંખ મારે એનું પણ હેત, એના પ્રત્યે હેત વરસાવવાનું કામ ભગવાન કરે. અને તેજોલેશિયા ફેંકે ગોસાળો, જીવતી આગ ફેંકે, એના પણ આત્મહિતની ચિંતા પરમાત્મા કરે. અને પોતાને પછાડવા આવનાર વ્યક્તિ એને પૂજાવા લાયક બનાવે. ઇન્દ્રભૂતિ ગૌતમ તરીકે પ્રથમ ગણધરની પોસ્ટ ઉપર એની પ્રતિષ્ઠા કરે. આ ભગવાન મહાવીર મહારાજા આપણા માલિક તરીકે જો આપણે સ્વીકારેલ હોય તો કોઈના પણ માટે કમ્પ્લેન આપણા મનમાં ઊભી થઈ શકે જ નહીં. હા, આપણી તકલીફ હોય તો યોગ્ય ઉપાય કરવાની છૂટ છે. યોગ્ય રીતે યોગ્ય ઉપાય અજમાવી શકાય. પરંતુ ફરિયાદ કરવા દ્વારા આપણે ફરિયાદી માનસ ઊભું કરવું નથી અને બીજાના મનને પણ ઉકરડામાં કન્વર્ટ કરવાનું કામ કરવું નથી. અને બીજાની ફરિયાદ જ કરે રાખો બીજા આગળ. એ સજ્જન માણસ તમારી પાસે આવવા માટે કેટલું ઈચ્છે? પ્રશ્ન આટલો છે. તમારી પાસે કોઈ પણ વ્યક્તિ આવે એની આગળ માત્ર ફરિયાદ જ કરતા હો તો તમારી પાસે સજ્જન વ્યક્તિ આવવા રાજી કેટલા હોય? મુક્તિભાઈ, આપણે કેવા બનવું છે? આપણી આસપાસ દુર્જનો જ ગોઠવાય અને સજ્જનો આપણાથી દૂર ભાગે એવા પ્રકારનું જીવન બનાવવું જ કે આપણાથી દુર્જનો દૂર રહે અને સજ્જનો આપણી આસપાસમાં કાયમ માટે ગોઠવાયેલા હોય. અને એના કારણે તંદુરસ્ત વિચારની આપલે પરસ્પર થાય, તંદુરસ્ત એટમોસ્ફિયર આસપાસમાં તૈયાર થાય અને એ જ વિચાર વિનિમય પરિવારની અંદર કરવામાં આવે તો પરિવારમાં પણ તંદુરસ્ત વાતાવરણ એનું નિર્માણ થાય અને એના માધ્યમથી સૌ કોઈ આ ભવની અંદર પ્રસન્ન બને અને પરભવની અંદર સદગતિ મેળવવાનું કામ કરે. એવા માર્ગે આપણા પરિચયમાં આવનાર સૌને ગોઠવવા એ આપણું લોકોત્તર સૌભાગ્ય છે. આવી સમજણ આપણે જો કેળવેલ હોય તો ક્યારેય પણ કોઈની આગળ કોઈની ફરિયાદ કરવાની ભૂલ થઈ શકે નહીં.
આ ત્રીજા નંબરની વાત, નો કમ્પ્લેન એટ ઓલ. ફાવશે? મહેન્દ્રભાઈ જવાબ જોઈએ. માત્ર સાંભળવાની વાત નથી. મને છે ને પેલા બુઝુર્ગ વ્યક્તિની કથામાં રસ નથી, મને તમારી કથામાં રસ છે. હવે કમ્પ્લેન અઠવાડિયું ટ્રાય તો કરજો. આમાં કઈ બાધા નથી આવી. દરેક વખતે ગભરાતા નહીં, તમે મારા સાહેબ બાધા આપશે. હા, અને હું છે બાધા આપું છું, જાહેરમાં જ આપું છું, એટલા માટે કે જેને જેટલી લેવી એ લઈ પોતાની ઈચ્છા મુજબ. વ્યક્તિગત તો કોઈને બાધા આપતો નથી. અને નંબર 2, બાધાને આપણે બંધન સમજીએ કે સુરક્ષા સમજીએ? જ્ઞાન નોલેજ તો પૂરતું છે. હા, ખરેખર સુરક્ષા લાગે એમ. જેટલા હું તમને નિયમ આપે રાખું, તમારી સુરક્ષા વધારે રાખું. પસંદ પડે? રાજનભાઈ શું લાગે અંદર? બાધા એ બંધન લાગે કે સુરક્ષા લાગે? વિનીતભાઈ જે હોય તો બોલો ને. પણ આવનારની સંખ્યા ઘટી જાય, એ મને ડરાવવા માંગે છે. વિનીતભાઈ મને ડરાવવા માંગે, સાહેબ વ્યાખ્યાનમાં સંખ્યા ન ઘટાડવી હોય તો બાધા આપતા નહીં. મને એડવાઇસ આપવા માંગે છે. હમણાં કીધું ને, નો એડવાઇસ એટ ઓલ. આ બીજા પ્રકારે એડવાઇસ આપવાની વાત થાય છે ત્યારે. વાત મારે એ કરવી છે કે બાધા એ બંધનની. હું તમને કહું, કોઈ તમને એમ્બેસેડર આપે ગાડી, અને બીજા નંબરની અંદર મર્સિડીઝ કાર આપે. રાજનભાઈ કઈ ગાડીમાં તમે ગોઠવાઓ ડ્રાઈવરની સીટ ઉપર? મર્સિડીઝમાં. એમ્બેસેડરમાં નહીં, બરાબર ને? પણ એક વાત તમને કહેવાની હું ભૂલી ગયો કે મર્સિડીઝમાં છે ને બ્રેક ફેલ છે, અને એમ્બેસેડરમાં બ્રેક વ્યવસ્થિત છે. હવે કેવા બેસશો? હે, તરત બદલી ગયું સ્ટેટમેન્ટ. હા, સમજાય છે ને? સેફટી ફર્સ્ટ વાત મારે આ કરવી છે. બ્રેક એ ગાડી માટે બંધન નથી, સુરક્ષા છે. એમ બાધા લઈએ, નિયમ લઈએ, પ્રતિજ્ઞા લઈએ, અભિગ્રહ લઈએ, પચખાણ લઈએ, આ બધું આપણા આત્માની સુરક્ષા છે, બંધન નથી. જો આ સુરક્ષા લાગે તો નિયમ લેવાનો ઉત્સાહ આસમાનને આંબવા માંડે, અને બંધન લાગે તો બાધાથી, નિયમથી, પ્રતિજ્ઞાથી લાખો યોજન દૂર ભાગવાનું કામ કરીએ. હકીકતની અંદર જે બંધન છે એને તમે સુરક્ષા અને સગવડ સમજી બેઠા, અને જે સુરક્ષા છે એને બંધન સમજી બેઠા. નહીં સમજાયું? ફરીથી, જે બંધન છે એને તમે સુરક્ષા ને સગવડ ને સલામતી સમજી બેઠા. નહીં સમજાયું ચંદ્રભાઈ? અગ્નિની સાક્ષીએ ફાત ફેરા ફરવાના કામ કર્યા, એ બંધન હતું, બંધન. અને તમે સુખ, સગવડ અને સુરક્ષા ને સલામતી સમજી બેઠા. એ ઘરડા ઘટપણની અંદર આપણને જમાડશે કોણ? લગ્ન કરેલા હોય તો પછી વાંધો નહીં આવે. જે બંધન હતું એને તમે તમારી સુખ, સગવડ, સલામતી સમજી બેઠા. અને સંયમ જીવન એ આત્માની વાસ્તવમાં સલામતી છે. દુર્ગતિમાં બિલકુલ એન્ટ્રી થવા દે નહીં, મોક્ષની નજીક પહોંચાડે એની ગેરંટી આપે. એવા પ્રકારનું આ રજો હરણ જે આત્માની ખરેખર સલામતી છે, સુરક્ષા છે, અને છતાં એને બંધન સમજી અને એનાથી દૂર ભાગવાનું કામ કર્યું. એ જ ગેરસમજણના લીધે આપણે દુઃખી છીએ. જો અંદરમાં સમજાતું જાય તો ઓટોમેટિક ક્યારે થઈ સાચો રે સંત, ક્યારે થશે મારા ભવનો રે અંત. આવી ભવ્ય ભાવના ભીતરમાં જાગતા વાર લાગે નહીં. ક્યારે? પ્રશ્ન મહત્વનો એ છે, ક્યારે? ક્યારે? ફરીથી આ ભાવના ક્યારે કરવાની એમ કહું છું? જ્યારે હું ઈચ્છતો નથી એવું કંઈ થાય, પણ જ્યારે ક્યારે ભાવના કરવાની કહું કે જ્યારે ઘરવાળીની અરે ઝઘડો થાય, સંઘર્ષ ઉભો થાય, એ વખતે આના કરતા તો દીક્ષા લીધી હોત તો 7 દરજ્જે સારું થાત. આવો વિચાર જો આવે તો તમારા ચારિત્ર મોહનીય કર્મ તૂટવા માંડે, તમારો સંસાર સંકેલાવા માંડે. પણ જ્યારે પણ સંઘર્ષ થાય ત્યારે વિચાર શું આવે? બોલાચાલી થાય, સંઘર્ષ થાય વખતે શું વિચાર આગળ ચાલે? જવાબ જોઈએ સંજયભાઈ. વિનીતભાઈ જવાબ જોઈએ. જવાબ કેમ નથી મળતો? સભાના પ્રતિનિધિ તરીકે તમારે જવાબ આપવાનો છે. હોમ મિનિસ્ટરની સાથે જ્યારે સંઘર્ષ થાય ત્યારે વિચાર મનમાં શું આવે?
હા, સરસ, ધન્યવાદ. એટલા પુણ્યશાળી છો એમ? એટલા પુણ્યશાળી છો, સંઘર્ષ થતો જ નથી એમ? કે આ સંઘર્ષ થાય પણ બોલવું કઈ રીતે, બોલીને મારી આબરૂના ધજાગરા કરવા કઈ રીતે, એ મૂંઝવણ છે, માટે બોલાતું નથી. ક્યારેય સંઘર્ષ થયો જ નથી. આના પનારે ક્યાં પડ્યો? આ જ હાલે મનમાં કે બીજું હાલે? ઘરવાળી હવારના પોરમાં છે ને વાત કરે છે કે રાતના ઊંઘની અંદર તમે ગાળ આપે રાખતા હતા, બધું હું માંડ્યું તમે રાતના ઊંઘની અંદર બબડાટમાં? તારી ભૂલ થાય છે. પત્ની કે ના ના, ભૂલ નહીં, મેં મારા હગ્ગા કાને સાંભળ્યું જ. રાતના ઊંઘમાં બબડતા હતા, મને ગાળ આપવાનું કામ કરતા હતા. નારે ભાઈ ગેરસમજણ થાય. એની ગેરસમજણ, ઊંઘમાં હતો એ ગેરસમજણ છે તારી. હવે આ તમારો સંસાર છે. આ જાજુ છે ને ઓપન કરવામાં મજા નથી. ઢાકેલું હોય ને એની અંદર હલામતી છે તમારી. જેટલું ડિક્લેર થતું જાય ને એમાં તકલીફ વધે એવું છે. આપણે વાત કરતા હતા પેલા બુઝુર્ગ વ્યક્તિ 100 વર્ષની ઉંમરે પહોંચેલા. 100 વર્ષ સુધી તમે સ્વસ્થ છો, શરીર રોગનું ઘર બનેલું નથી, તમારું મોઢું પણ પ્રસન્ન છે. એની પાછળનું કયું રહસ્ય છે? કઈ રીતે 100 વર્ષ તમે પરિપૂર્ણ કરી શક્યા? તો એબીસીડી જવાબ આપે. એમાં એ એટલે નો એડવાઇસ, બી એટલે નો બેડ હેબિટ્સ, સી એટલે નો કમ્પ્લેન, અને ચોથા નંબર ડી એટલે નો ડિમાન્ડ. કોઈની આગળ કોઈ પ્રકારની ડિમાન્ડ હું કરતો નથી. રસોડામાં જાઉં, પુત્ર વધુએ જે રાંધેલું હોય એ ચૂપચાપ વાપરી અને મારા પૌત્રને રમાડવામાં, અને પૌત્રનો પણ પૌત્ર, એને પણ પૌત્રનો દીકરો, એને પણ રમાડવાની અંદર હું લાગી જાઉં, એને ખુશ કરવાની અંદર લાગી જાઉં, એને વાર્તા સંભળાવવામાં ગોઠવાઈ જાઉં, એને સારા સંસ્કાર આપવાની અંદર હું પરોવાઈ જાઉં. જેના કારણે શું મને તકલીફ રસોડામાં પડી હતી? મને નતું ભાવતું એવું શું આવ્યું? મને ભાવતું હતું તેવું કેમ ન બનાવ્યું? આના વિચારો મને જરાય પરેશાન કરી શકે નહીં. એટલે નો ડિમાન્ડ. ડિમાન્ડ તો રસોડામાં ક્યારેય કરવાની જ નહીં. રોજ કેમ તુરિયાનું ને દૂધીનું શાક બને, ભીંડાનું શાક કેમ નથી બનતું? મને ભાવતું શાક અઠવાડિયામાં એકવાર કેમ બને? અને આને ભાવતું શાક અઠવાડિયામાં 3 વાર કેમ બને? વિનીતભાઈ ચાલે? આજ ચાલે કે ઘરમાં બીજું કઈ ચાલતું હોય? ચંદ્રકાંતભાઈ આજ ચાલે બસ? મને ભાવતું શાક એક જ વાર કેમ બને છે? નો ડિમાન્ડ. દુખી થવાનો ધંધો એટલે ડિમાન્ડ કરે રાખવી, જ્યાં ત્યાં ડિમાન્ડ કરે રાખવી, અને આગળ વધીને પોતાનું પુણ્ય જોયા વગર ડિમાન્ડ કરે રાખવાની. ડિમાન્ડ કરતી વખતે પણ તમારું પુણ્ય જોઈ અને માગણી કરો કે પુણ્ય જોયા વગર માગણી કરો? પુણ્ય જોઈને માગણી, પુણ્ય જોયા વગર. લગ્નના અઠવાડિયા પહેલા મિત્રએ સલાહ આપી કે જો સુખી થવું હોય ને લગ્ન પછી તો રોફ અને રૂઆ બરાબર ચલાવજે પહેલે જ દિવસથી, તો જિંદગી આખી સારી શાંતિથી પસાર થશે. તો સારું. એટલે સવારના પોરમાં બીજે દિવસે ઉઠી અને હજી ઘરવાળી ઉઠી હતી. ગરમ પાણી કરી આપે જ કે નહીં? રોફ અને રૂઆબથી હા હા કરી આપું. આટલો ગુસ્સો હુકામ થાય? કરી આપું, 1 મિનિટ કરી આપું. અને તરત ઘરવાળી તરત જ ગેસ ચાલુ કરી ગરમ પાણી નાવાનું કરી આપ્યું. અને શિયાળાની અંદર ગરમ પાણી મળી ગયું, શાંતિથી સ્નાન કરી લીધું. બીજે દિવસે ભાઈ સવારના ઉઠે, ગરમ પાણી કરે જ કે નહીં? અને તરત જ ગરમ પાણી તૈયાર થઈ જાય. અને એની ઘરવાળી નવા લગ્ન કરેલા વિચારે કે સવારના પોરમાં ઉઠે ત્યારે તો એકદમ મગજ ટાઈટ હોય છે, પણ દિવસ આખો જોઈએ તો હાવ નરમ ઘેંસ જેવો સ્વભાવ. એટલે મૂંઝવણમાં પડી ગઈ ઘરવાળી કે આને ઓરિજિનાલિટી કઈ છે? સવારે ટાઈટ મગજ દેખાય એ ઓરિજિનાલિટી છે કે આખો દિવસ નરમ ઘેંસ જેવો સ્વભાવ એની ઓરિજિનાલિટી છે? એટલે બીજે એક વખત ઘરવાળી નક્કી સવારની અંદર મગજ ટાઈટ, આજે હું પણ બતાવી દઉં. સવારના પોરની ઉઠી અને વાત કરે, ગરમ પાણી મૂકે જ કે નહીં? નથી મૂકવાની થાય તે પેલો શું કરી લેશો? તો ઠંડા પાણી નાઈ લઈશ. આજ તમારો સંસાર કે બીજું કઈ? પાવર કેટલો તમારો ચાલે? ટાયરમાંથી ક્યારે હવા નીકળી જાય એની આગાહી કરી શકાય તેમ નથી રસિકભાઈ. ટાયરમાંથી હા
શીખવાડો. તમારું પુણ્ય કેવું છે એનો પરિચય આપું છું. આ બધું છે જ, ચાલે જ છે તમારા ઘરની અંદર. ખાલી તમને એનો પરિચય આપવાનું કામ કરું છું કે આવો સંસાર એ માનવાના બદલે પરમાત્માની આજ્ઞા આપી 8 વર્ષની ઉંમરે સંયમના માર્ગે નીકળી જવાની, એ પ્રભુની આજ્ઞા ન માની એટલે આ બધી તકલીફો મારે ભોગવવી પડે છે, એવો વિચાર જો મનમાં આવે તો તમારા ચારિત્ર મોહનીય કર્મ તૂટવા માંડે. અને એ વિચાર કેટલાને આવે? જ્યારે પણ તકલીફ થાય ત્યારે આ વિચાર આવે. રસિકભાઈ શું આવે? એ બોલી શકાય એવું નથી. રાજનભાઈ, જાહેરમાં સભાના પ્રતિનિધિ તરીકે બોલી શકાય, એ પણ બોલી શકાય તેવું નથી. આપણી વાત ચાલતી નો ડિમાન્ડ એટ ઓલ. ડિમાન્ડ ક્યાંય કોઈની પાસે કરવી નથી. ઓલો હવારના પોરમાં ગરમ પાણીની ડિમાન્ડ સમજી ગયા ને? પુણ્ય નતું પહોંચતું અને ડિમાન્ડ કરે રાખી અને ટાયરમાંથી હવા નીકળી ગઈ એટલે ડિમાન્ડ કદાચ જીવન નિર્વાહ માટેની કરવી પડે. તેવા સંયોગની અંદર વિવેક દ્રષ્ટિ વાપરી અને આપણે આપણી ડિમાન્ડ રજૂ કરી શકાય. પરંતુ પુણ્યને જોયા વગર આપણે આડેધડ આપણી ડિમાન્ડ ઊભી કરે રાખીએ, અંદરમાં નવી નવી ડિઝાયર ઊભી થાય અને મોઢેથી નવી નવી ડિમાન્ડની રજૂઆત થતી જાય. એ દુઃખી થવા સિવાય બીજો કોઈ રસ્તો નથી. દુઃખી થવાના માર્ગે મારે ચાલવું નથી. પેલા બુઝુર્ગ વ્યક્તિ વાત કરી રહેલા છે કે હું ક્યારેય પણ ડિમાન્ડ કરતો નથી. અને પત્રકાર પૂછે તમને પ્રતિકૂળ શાક આવી ગયું હોય, તીખું તમતમતું શાક, તો પછી તમારી તબિયત ન બગડી જાય? તબિયત શેની બગડે? તીખું શાક આવેલું હોય તો રોજ જેટલું વાપરતા એના કરતા 50% ઓછું વાપરવાનું અને ગોળ નાખી દેવાનો, થોડું પાણી નાખી દેવાનું, એટલે શાંતિથી બધું આપણું કામ પતી જાય. પણ સોનાની ઝાડ પાણીમાં નાખવાની ભૂલ ડિમાન્ડ દ્વારા ક્યારેય પણ કરવી નહીં. એવા પ્રકારનો મેં સંકલ્પ કરેલો છે. એટલે ક્યારેય પણ હું પુત્ર વધુ રસોડાની અંદર હોય પીરસવા માટે આવે કે મારી ઘરવાળી પીરસવા માટે આવતી હતી પહેલા, ક્યારેય પણ મેં કોઈની આગળ ડિમાન્ડ કરી નથી. સુખી રહેવું હોય તો ક્યારેય કોઈની આગળ કશી ડિમાન્ડ કરવી નથી. અને જો ડિમાન્ડ કરી અને પુણ્ય પરવારેલું હશે તો દુઃખી થવા સિવાય બીજો કોઈ માર્ગ આપણા માટે બચશે નહીં. આવું સમજી અને ડિમાન્ડ બને એટલી કરવી જ નહીં. કરવી તો બહુ ઓછામાં ઓછી ડિમાન્ડ કરવી. અને નંબર 2, જેટલું મારા દ્વારા સત્કાર્ય થઈ શકે એ કામની અંદર મારા મનને બહેલાવવા માટે લગાવી દઉં. એટલા માટે મારા પૌત્ર અને પ્રપૌત્ર એને પણ રમાડવાની અંદર ગોઠવાઈ જાઓ. બસ સુખી થવું હોય તો સહેલો રસ્તો એ જ છે કે ગીવ હેપીનેસ, ગેટ હેપીનેસ. પૌત્ર પ્રપૌત્ર વગેરેને સુખ આપવાનું કામ કરું. વાર્તા કહેવાના માધ્યમથી, એને સારા સંસ્કાર આપવાના માધ્યમથી અને એના દ્વારા મારા મનને આનંદ મળતો રહે. ગીવ હેપીનેસ, ગેટ હેપીનેસ. એને જેમ જેમ આનંદ આપતો જાઉં તેમ તેમ મને પોતાને આનંદ મળતો જાય. મારું કર્તવ્ય સારી રીતે હું નિભાવું છું. પરમાત્માના દિલમાંથી મારું સ્થાન નીકળી જાય એવા પ્રકારની કોઈ પણ ભૂલ મારા જીવનમાં થતી નથી. બલકે પ્રભુના દિલની અંદર મારું સ્થાન ઉચકાતું જાય અને આંખનું શટર કદાચ પડી જાય, આંખ નીચાઈ જાય, પછી પરમાત્માના દિલની અંદર મને 100% પ્રમોશન જ મળશે એવી ખાતરીપૂર્વક જીવન જીવવાનું કામ કરું છું. એના કારણે હું શરીરથી પણ રોગી બનેલો નથી, મનનો પણ રોગી બનેલો નથી અને 100 વર્ષ શાંતિપૂર્વક સ્વસ્થતાપૂર્વક મેં પસાર કરેલા છે. એ બધાનું રહસ્ય એબીસીડીની અંદર સમાઈ જાય છે. બસ આ એબીસીડી જો તમને બરાબર અપનાવતા આવડી જાય. આનંદના મંદિરમાં પ્રવેશ કરો. મંદિરમાં પ્રવેશ કરવો હોય તો શું જોઈએ? શું આ પેલા પગથિયા આવે અને પછી દરવાજા પણ આવે. 3 દરવાજાની તમને વાત કરી શરૂઆતની અંદર. કયા 3 દરવાજા? સહેજ રિપીટ કરી લઈએ. દુઃખે દુઃખાધિકમ પશ્ય. દુઃખ આપણી ઉપર આવી પડે ત્યારે આપણા કરતા વધારે દુઃખીને જોવા. આ પહેલો દરવાજો આનંદના મંદિરમાં પ્રવેશ કરવા માટે. બીજા નંબરનો દરવાજો
દુઃખ આવતું નથી પણ પાપ મારા રવાના થાય છે એવા પ્રકારની સમજણ કેળવવી ઓટોમેટિક સ્વસ્થતાના આપણે સ્વામી બનતા જઈએ. આનંદના મંદિરમાં પ્રવેશ કરવાનો બીજો દરવાજો. અને ત્રીજા નંબરનો દરવાજો એટલે દુઃખ આપનાર મને મારા પાપમાંથી છોડાવવા દ્વારા, મને હળવો ફૂલ કરવા દ્વારા, હી ઇઝ માય હેલ્પર, હી ઇઝ માય બેસ્ટ ફ્રેન્ડ, હી ઇઝ માય બેસ્ટ વેલ વિશર. આ ત્રીજા નંબરનો દરવાજો, એની અંદર પ્રવેશ કરવાની તૈયારી રાખવી. આ આનંદના મંદિરમાં પ્રવેશ કરવાના 3 દરવાજા. અને મંદિરમાં ચડો એની પહેલા પગથિયા આવે ચડવાના. એ 4 પગથિયા એટલે ABCD. સમજાઈ ગયું બરાબર? નો એડવાઇસ, કોઈ માગે નહીં તો સલાહ સામે ચાલીને આપવી નથી. નંબર 2 નો બેડ હેબિટ્સ. નંબર 3 નો કમ્પ્લેન. અને નંબર 4 નો ડિમાન્ડ. આપણે આપણા પુણ્ય કરતા વધારે ડિમાન્ડ તો ભૂલે ચૂકે કોઈની આગળ કરવી નથી. બસ આ 4 પગથિયા અને આનંદના મંદિરના 3 દરવાજા, એમાં પ્રવેશ કરી, એક એક પગથિયા ચડી આનંદના દરવાજામાં પ્રવેશ કરી અને આનંદના મંદિરની અંદર આપણી પ્રતિષ્ઠા થાય મૂળનાયક ભગવાન તરીકે. જીન મંદિરમાં, રામ મંદિર, કૃષ્ણ મંદિર કે શિવ મંદિરમાં મૂળ નાયક તરીકે આપણી પ્રતિષ્ઠા થાય કે ન થાય ખબર નહીં, પણ આપણે આપણી પ્રતિષ્ઠા આનંદના મંદિરની અંદર મૂળ નાયક તરીકે કરીને જ રહેવું છે. અને એનું મુહૂર્ત આજે જ છે અને અત્યારે જ છે. એ પ્રકારની જાગૃતિ કાયમ માટે રાખીએ અને એ રીતે ટેમ્પલ ઓફ જોય એની અંદર આપણે પ્રતિષ્ઠિત થઈએ. એ જ મંગલ કામના. જીનાગના વિરુદ્ધ કહેવાય તો મિચ્છામિ દુક્કડમ. આવતા રવિવારે જાહેર પ્રવચન 9 થી 10:30 આ જ જગ્યાએ પ્રવચનનો સબ્જેક્ટ છે ટેમ્પલ ઓફ હ્યુમિનિટી, માનવતાનું મંદિર. એ વિષય ઉપરનું પ્રવચન આવતા રવિવારે આ જ જગ્યાએ 9 થી 10:30 જીનાગના વિરુદ્ધ કહેવાય મિચ્છામિ દુક્કડમ